હું પરેશ ગોસ્વામી આપ સૌનું આ યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 સામાન્ય પ્રવાહ ગુજરાતી મીડિયમ વિષય અંગ્રેજી યુનિટ 2 રીડ 1 અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની માટે ભેગા થયા છીએ. આ અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની એ ખૂબ જ મહાન વ્યક્તિ વોલ્ટ ડિઝની ઉપર લખાયેલો એક નાનો એવો એમના જીવન પ્રસંગોનો એક સમન્વય છે. તો એ વિગતે આપણે જોતા પહેલા થોડી ચર્ચા એના વિશે કરીએ કે જ્યારે કોઈ વ્યક્તિ વિશે લખવામાં આવે તો એ બે પ્રકારના લેખ થાય છે લખાણ. એ પ્રોઝના બે સ્ટાઇલમાં લખી શકાય, એક તો બાયોગ્રાફી અને એક છે ઓટોબાયોગ્રાફી. જ્યારે વ્યક્તિ પોતે પોતાના જીવન વિશે લખતા હોય ત્યારે એને ઓટોબાયોગ્રાફી કહેવાય છે, અને જ્યારે કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિ વિશે લખે છે ત્યારે એને બાયોગ્રાફી કહેવાય છે. ઓટોબાયોગ્રાફી આત્મકથા, બાયોગ્રાફી એટલે જીવન ચરિત્ર. બંનેના શ્રેષ્ઠ ઉદાહરણો આપણે ગુજરાતી ભાષામાં પણ અવેલેબલ છે. સત્યના પ્રયોગો ગાંધીજીની આત્મકથા છે, એને ઓટોબાયોગ્રાફી કહી શકાય. અને મહાદેવભાઈની ડાયરી એ છે ખરેખર લખેલું મહાદેવભાઈએ, પણ કોના ઉપર છે? ગાંધીજીના જીવન પ્રસંગો ઉપર છે, તો એને આપણે બાયોગ્રાફી એટલે કે જીવન ચરિત્ર કહી શકીએ છીએ. તો વધારે ચર્ચા ન કરતા આપણે યુનિટ ઉપર આગળ વધીએ. આપણે જોઈએ અહીંયા રોય ડિઝનીએ લખેલું છે. રોય ડિઝની એમના મોટા ભાઈ છે. આપણે એને વિગતે ચર્ચા આમાં યુનિટની અંદર પણ આવે છે. લાઈન ટુ લાઈન થોડું આપણે સમજીએ અને વચ્ચે વચ્ચે હું તમને એક્સપ્લેન પણ કરતો જઈશ. My brother Walt is no more, yet his influence lingers like a living presence over the studio, where he churned out the cartoon, the nature films, the feature movies that made him known and loved around the world. એમના બ્રધર રોય ડિઝની વાત કરે છે કે મારા બ્રધર એટલે એમના ભાઈ કોણ છે? વોલ્ટ ઇઝ નો મોર, એટલે જ્યારે એનું અવસાન થાય છે એ પછી લખાયેલી આ વાત છે. સૌથી પહેલી બાબત આપણને જાણવા મળી કે રોય ડિઝનીએ આ લેખ ક્યારે લખેલો છે? કે જ્યારે એમના ભાઈ જે છે એ એક્સપાયર થઈ જાય છે એ પછી. એ અત્યારે છે નહીં, પણ છતાં એ બધી જ જગ્યાએ સ્ટુડિયોમાં જે જગ્યાએ કાર્ટૂન્સ બને છે, નેચર ફિલ્મ્સ બને છે, ફીચર મૂવીઝ બને છે, ત્યાં બધી જ જગ્યાએ એમનો અહેસાસ થાય છે. ઇવન નાવ હજુ પણ as I walk around the studio crew, I half expect to encounter that tall country boy figure head bowed in thoughts about some new projects. શું કહે છે કે હજી પણ મને એવો અહેસાસ થાય છે કે જ્યારે હું સ્ટુડિયોની અંદર કોઈ ક્રૂમાં, જુદા જુદા એના સ્ટુડિયોના વિભાગો હોય, સ્ટુડિયો એટલે અહીંયા કોઈ આપણે ફોટો પડાવવા ખેંચવા જઈએ એ સ્ટુડિયોની વાત નથી, પણ જ્યાં મૂવી બને છે એવા સ્ટુડિયોની વાત છે, બરાબર? જેમ કે તમે ઘણા બધા સ્ટુડિયોથી વાકેફ હશો, ઘણા લોકો નહીં વાકેફ હોય, પણ મોટા ભાગના સ્ટુડિયો છે એની અંદર જુદા જુદા સેટ બનાવવામાં આવે છે, અને એ સેટ છે એ ટેમ્પરરી હોય છે, અમુક સેટ પરમાનન્ટ હોય છે. આપણે રિસેન્ટ વાત કરીએ તો તમને ખ્યાલ હોય તો બાહુબલી એક બહુ મોટું બ્લોકબસ્ટર આવ્યું ભારતની અંદર, અને એ જે એનું શૂટિંગ છે એ ઇન્ડોર અને આઉટડોર બંને થયું, પણ મોટા ભાગનું એનું જે શૂટિંગ છે એ ઇન્ડોર શૂટિંગ હતું, આઉટડોર બહુ ઓછું શૂટિંગ હતું. અને છતાં પણ આપણને વાસ્તવિક લાગે, આપણને એવું લાગે કે નહીં ખરેખર આવું બાહુબલીનો મહેલ હશે, આવા જંગલો હશે, આવા પહાડો, આવા ઝરણાઓ, મોટા મોટા ધોધ બતાવે છે, બરાબર? તો સમજો કે આ બધી જ જે કલા છે એ સ્ટુડિયોની અંદર થઈ શકી. અને તમને જાણીને નવાઈ લાગશે કે એ સ્ટુડિયો ક્યાં છે? ભારતની અંદર જ છે, હૈદરાબાદની અંદર રામોજી ફિલ્મ સિટી છે, એની અંદર આ બધું જ શૂટિંગ થયેલું છે. તો અને સાથે સાથે એ પણ જાણીને આપણને નવાઈ લાગશે કે રામોજી ફિલ્મ સિટી જે છે એ દુનિયાનું સૌથી મોટામાં મોટું ફિલ્મ સિટી છે વિસ્તારની દ્રષ્ટિએ. જેટલા વિસ્તારની અંદર ફેલાયેલું છે એવડું દુનિયામાં એક પણ ફિલ્મ સિટી નથી. એટલે એ ભારત માટે એક
ગર્વની વાત પણ કહી શકાય. તો અહીંયા આવા સ્ટુડિયોની વાત કરે છે કે સ્ટુડિયોમાં જ્યારે પણ એ જાય છે ત્યારે એવું લાગ્યા જ કરે છે હંમેશા કે હમણાં એને મળશે. એન્કાઉન્ટર એટલે અહીંયા કોઈ આ વિકાસ દુબેનું એન્કાઉન્ટર થયું એવા એન્કાઉન્ટરની વાત નથી, પણ એન્કાઉન્ટર એટલે શું? ભેટો થઈ જશે. કોનો ભેટો થઈ જશે? ધેટ ટોલ. જો આ લક્ષણો બતાવે છે. વોલ્ટ છે એનું રેખાચિત્ર અહીંયા અંકન કરવામાં આવેલું છે. રેખાચિત્ર અહીંયા દોરવામાં આવેલું છે શબ્દો દ્વારા. કેવો છે? ધેટ ટોલ કન્ટ્રી બોય ફિગર. કન્ટ્રી બોય ફિગર એટલે દેશવાસી છોકરો એવો નહીં, એનું તમે શબ્દસહ ગુજરાતી નહીં કરતા, પણ એક ગામડિયો છોકરો. કન્ટ્રી બોય એટલે ગામડિયો છોકરો. હેડ બોવડ ઇન થોટ અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ. હેડ બોવડ હંમેશા એનું માથું છે આમ નીચું જ રહેતું. શા માટે? કારણ કે એને કોઈ જાતની શરમ અનુભવતો એવું નહીં, પણ એ હંમેશા કંઈક ને કંઈક નવા પ્રોજેક્ટના વિચારોમાં હોય. ને વિચારો જ્યારે એની ઉપર હાવી થાય છે વોલ્ટની ઉપર, ત્યારે એ કોઈ આમ કે એવી સ્ટાઇલ નહોતી, પણ એની સ્ટાઇલ શું હતી? જ્યારે વિચારોમાં મગ્ન હોય ત્યારે તો આવી રીતે આમ નીચું માથું રાખી અને હંમેશા એ વિચારતો. તો અહીંયા એની વાત કરી છે. એક આપણને એનું એક ફિગર અહીંયા પ્રસ્તુત કર્યું છે શબ્દો દ્વારા એમના ભાઈએ કે કેવો હતો એ દેખાવમાં. વોલ્ટ વોઝ, અને આ જે ફિગર છે એમનું, જે એનું અહીંયા શબ્દો એના માટે વાપરવામાં આવેલા છે, એ વોલ્ટની જ્યારે તમને શોર્ટ નોટ પૂછાય ત્યારે પણ આ ખૂબ કામમાં આવે એવા શબ્દો છે બધા. Walt was so much the driving force behind all we did, from making movies to building Disneyland, that people constantly mention his name as if he were still alive. એટલો બધો ડ્રાઇવિંગ ફોર્સ એટલે કે અમારી પાછળ એની એનર્જી એટલી બધી હતી, અમને પણ એની એનર્જી મળતી. લોકો એની એનર્જીના લીધે બધા કામ કરી શકતા. સમજો કે કોઈ વ્યક્તિની કેપેસિટી હોય 5 કલાક 6 કલાક 8 કલાક કામ કરવાની, પણ કોઈક નવો પ્રોજેક્ટ હોય અને સમય ખૂબ ઓછો હોય ત્યારે માણસોને ઘણો બધો સમય આપવો પડતો હોય છે. તો એવા સમયે પણ ખૂબ જ વોલ્ટ છે એ કામ કરતો, અને આ કામ જોઈને એની એનર્જી જોઈને બીજા લોકોને પણ એની એનર્જી મળતી. એટલે એ ડ્રાઇવિંગ ફોર્સ, અમારું ડ્રાઇવિંગ ફોર્સ એટલે અમને બુસ્ટઅપ કરતો. એની એનર્જી એટલી બધી સારી હતી કે લોકો એની સાથે જે કામ કરવા વાળા છે એને પણ એનામાંથી એનર્જી મળતી. જુઓ, એટલે એનું આખું જે નેચર હતો એ એટલો બધો પોઝિટિવ, એનો ઓરા એટલો બધો પોઝિટિવ હતો કે લોકો એની સાથે કામ કરીને થાક ન અનુભવતા, પણ પોતે એનર્જેટિક છે એવું અનુભવતા. અહીંયા એક બીજો પણ આ જ લાઈનમાં ગ્રામરનો એક પોઈન્ટ છે, એ આપણે હાઇલાઇટ કરી અને જોઈ લઈએ. એ કયો પોઈન્ટ છે? અહીંયા જોઈ શકીએ છીએ આપણે સપોઝિશન વાળું જે વાક્ય છે એ અહીંયા આવેલું છે, અને સપોઝિશન વાળું વાક્ય છે એ આપણે શીખી ગયા છીએ. બરાબર, એક વિડીયો સપોઝિશનનો પણ મેં બનાવેલો છે, તો તમે જોઈ શકો છો સપોઝિશનનો. તો અહીંયા ફક્ત ખાલી તમને રિમાઇન્ડ કરાવવા માટે. Every time we show a new picture or open a new feature at Disneyland, someone is bound to say, I wonder how Walt would like it. જ્યારે પણ લોકો, એટલે આ બધા જે પ્રસંગો છે અત્યારે જે આવે છે એ વોલ્ટના અવસાન પછીના છે બધા. એમાં શું કહે છે કે જ્યારે પણ કોઈક નવું પિક્ચર બનતું હોય, નવું મૂવી બનતું હોય, અથવા તો કંઈક ડિઝનીલેન્ડની અંદર કંઈક નવો પ્રોજેક્ટ એડ થતો હોય, કંઈક નવી રાઈડ સમજો કે નવું ફીચર કંઈક એડ કરતા હોય, તો એ સમયે લોકો હંમેશા એને યાદ કરતા. અને કઈ રીતે યાદ કરતા? કે જો વોલ્ટ હોત તો એને આ કેવું લાગેત, એને શું થાત, એને આશ્ચર્ય થાત, એને ગમેત, એ આના ઉપર એનું રિએક્શન શું હોત, એવું કે. એન્ડ વેન ધીસ હેપન્સ, અને જ્યારે આવું બને, આઈ પર્સનલી રિયલાઇઝ, આઈ પર્સનલી એટલે હું નહીં, પણ લખવાવાળા એટલે કે લેખક કોણ છે? તો રોય ડિઝની, એમના ભાઈ. એમને શું થાય? એને શું રિયલાઇઝ થાય છે? ધેટ ઇટ વોઝ સમથિંગ હી હિમસેલ્ફ હેડ પ્લાન્ડ. વોલ્ટ છે એને ઓલરેડી પ્લાન કરેલો છે તો આ ફીચરનો, આ મૂવીનો, આ પ્રોજેક્ટનો.
આ ડિઝનીલેન્ડની અંદર આપણે જે નવું ફીચર એડ કર્યું છે એનો કંઈ પણ, એટલે વોલ્ટના મગજમાં એટલા બધા પ્લાન્સ હતા કે વોલ્ટ માટે કંઈ નવું નહોતું. એ તો આપણને એવું લાગે કે આ આપણે કેટલું સારું મૂક્યું, પણ વોલ્ટની પાસે તો અઢળક એટલા બધા પ્લાન હતા કે એને કંઈ નવું ન લાગે તેમ. એના માટે એટલું બધું આશ્ચર્યજનક કે ખૂબ જ ખુશ થઈ જવાય, ઓહો તમે તો શું કર્યું છે, મિરેકલ કરી દીધું, એવું એના માટે નહોતું. શા માટે? કારણ કે એ પોતે જ આખો આવી બધી કલ્પનાઓ, આવા બધા પ્લાનોનો બંચ હતો. For my imaginative, industrious brother left enough projects in progress to keep the rest of us busy for many, many years. શું કહે છે અહીંયા કે શા માટે? કારણ કે એને જતા જતા પણ, એટલે કે એના અવસાન પછી પણ એટલા બધા પ્રોજેક્ટ્સ, એટલા બધા એની પાસે જે પ્લાનિંગ હતા એ અમારી પાછળ છોડી દીધા, અમને આપતો ગયો કે અમે લોકો વર્ષોના વર્ષો જાય ત્યાં સુધી અમે રેસ્ટ કરી શકીએ એમ નથી. અમને આરામ મળી શકે એવું બિલકુલ છે જ નહીં, કારણ કે સતત ને સતત અમે વ્યસ્ત રહેવાના છીએ. એટલા બધા પ્લાન્સ એને જતા જતા છોડી દીધા છે અમારી માટે. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. એ કઈ સરળ વ્યક્તિ નહોતો. જો આમાં ઘણી બધી કોન્ટ્રાડિક્ટરી બાબતો આવશે. આગળ જતા એવું લાગશે કે એ ખૂબ સરળ હતો, પણ અહીંયા કાંઈ શેની વાત થાય છે? અહીંયા મન અને મગજની વાત થાય છે. એની બુદ્ધિ છે એ સરળ માણસો જેવી, સામાન્ય માણસો જેવી નહોતી. એ બહુ જ કોમ્પ્લેક્સ, એની બુદ્ધિ છે ને એ બહુ પેચીદા હતી. તરત જ કોઈ પણ વસ્તુને પકડી પાડે એવી. To the writers, producers and animators who worked with him, he was a genius who had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. એની સાથે કામ કરવાવાળા રાઇટર્સ, પ્રોડ્યુસર્સ, એનિમેટર્સ, આ બધા માટે એ કેવો હતો? એક જીનિયસ વ્યક્તિ હતો. જો એક જ સેકન્ડ માટે વચ્ચે ગેપ લઈને મારે તમને થોડું માહિતી વધારે એટલા માટે આપી છે કે તમે છે ને જ્યારે પણ આ વિડીયો જુઓ એની પછી અથવા તો એની સાથે સાથે પણ યુટ્યુબમાં તમે કંઈક એવું સર્ચ કરજો કે હિસ્ટ્રી ઓફ કાર્ટૂન અથવા તો મેકિંગ કાર્ટૂન ઇન પાસ્ટ, તો મેકિંગ એનિમેશન મૂવી ઇન પાસ્ટ અથવા તો હિસ્ટ્રી ઓફ એનિમેશન મૂવી, એટલે તમને કોઈક જગ્યાએ વોલ્ટનું 4 થી 5 મિનિટનું જે એનું આખું ડોક્યુમેન્ટરી ટાઈપનું મૂવી છે એ જોવા મળશે. એમાં તમને ખબર પડશે કે ભાઈ ભૂતકાળની અંદર કાર્ટૂન અથવા તો એનિમેશન મૂવી બનાવવું કેટલું અઘરું હતું, અને કોઈ એક બે એકલ દોકલ વ્યક્તિ છે એ ન કરી શક્યા, તો એની માટે આખી ટીમ હોય. અને જેમ જેમ વોલ્ટ છે એ પોતે વિકાસ કરતો ગયો, ડેવલપમેન્ટ એનું થતું ગયું, એની ઇન્ડસ્ટ્રીનું, એની કંપનીનું, એમ એને ટીમ છે એની અંદર વધારો કરતો ગયો સતત. તો એની સાથે કામ કરવાવાળા જે રાઇટર્સ હોય, પ્રોડ્યુસર્સ હોય, આ બધા માટે એનિમેટર્સ, તો આ બધા માટે એ જીનિયસ વ્યક્તિ હતો. શા માટે? ફક્ત ખાલી માલિક નહોતો, ખાલી સ્ટુડિયોમાં આવ્યો અથવા તો ડિઝનીલેન્ડની અંદર આવ્યો, જોયું અહીંયા બરાબર સાફ નથી, અહીંયા થોડું સાફ સફાઈ કરાવો, એવી બાબત નહીં. પણ જે કંઈક ક્રિએટિવ કામ થતું હોય, કોઈક નવો આઈડિયા લઈને આવ્યું હોય, કંઈક નવું બનતું હોય, તો એની અંદર પોતાના સજેશન્સ આપે. અને એ સજેશન છે એ જે બનાવવા વાળો છે એને એવું ન લાગે કે ભાઈ આ જે સજેશન આપ્યું આણે તો યાર બહુ હદ કરી છે. હવે ઘણી વખત એવું બનતું હોય કે તમે કોઈકને સજેશન આપો એટલે સામેવાળાને એમ થાય યાર આ શું ટોક કરે છે, આ યાર કાંઈ ખબર નથી પડતી અને વચ્ચે બોલ કરે છે, અથવા તો મને ખબર પડે જ છે છતાં મને શું કામ શીખવાડે છે, એવું નહીં. પણ જ્યારે એ સજેશન આપે તો સામેવાળાને એવું થાય કે ખૂબ સરસ કર્યું, આ તો જો આવું ન કર્યું હોત તો આપણા માટે એટલું સરસ આ મૂવી અથવા તો આ કાર્ટૂન કે પછી આ કોઈ ફીચર પ્રોજેક્ટ બન્યો ન હોત. આનાથી સારો, આપણાથી પણ સારો બનાવવામાં કોણે મદદ કરી? આપણને વોલ્ટે મદદ કરી. એવું હંમેશા બધા એની સાથે કામ કરવાવાળા દરેક લોકોને આ ફીલ થતું. શા માટે ફીલ થતું? કારણ કે he has an extraordinary ability to add
એન એક્સ્ટ્રા સ્ટ્રોક. એક્સ્ટ્રા સ્ટ્રોક એટલે જ્યારે પેઇન્ટિંગ કરતા હોય ત્યારે તમે સમજો કે એ સ્ટ્રોક શબ્દ કઈ રીતે હું તમને એક્સપ્લેન કરવા માંગુ છું એ સમજો. પેઇન્ટિંગ કરો છો, ખૂબ જ સરસ પેઇન્ટિંગ છે, પછી કોઈ વ્યક્તિ આવે અને તમારું પેઇન્ટિંગ જોવે કે ખૂબ સરસ પેઇન્ટિંગ છે, પણ બ્રશ લે, થોડો એવો પેઇન્ટ લે અને કંઈક જગ્યાએ તમને સુધારો વધારો કરી દે અને તમારું જે પિક્ચર હોય એ તમે જે બનાવ્યું છે એની કરતાં પણ સારી રીતે ઉભરીને આવે, એને કહેવાય એક્સ્ટ્રા સ્ટ્રોક. અને એની માટે એની પાસે જબરદસ્ત ઇમેજિનેશન પાવર હતું. આ રાઇટર, પ્રોડ્યુસર્સ, એનિમેટર્સની વાત થઈ. 2 millions of people who watched his TV show. ઘણા બધા લોકો જે એના ટીવી શોઝ જોતા, એની માટે he was a warm, kindly personality. એકદમ જેને કહેવાય ને એકદમ ખૂબ જ સરળ સ્વભાવનો, કાઇન્ડલી, એકદમ દયાળુ હોય એવો, દરેકનું ધ્યાન રાખવા વાળો, કેરટેકર. બ્રિંગિંગ ફન એન્ડ પ્લેઝર ઇનટુ ધેર હોમ્સ. એ શું કરતો હંમેશા? લોકોના ઘરોમાં ફન એન્ડ પ્લેઝર, મજા કરાવતો, હેપીનેસ ક્રિએટ કરાવતો, લોકોને આનંદ આપવાનું કામ કરતો, ફક્ત ને ફક્ત. ટુ ધ બેન્કર્સ હુ ફાઇનાન્સ્ડ અસ. અને બેન્કર્સ, બેંક વાળાની માટે કેવો હતો એ કે જે લોકો બેંક વાળા, પણ બધા બેંક વાળા નહીં, કે જે અમને ફાઇનાન્સ કરતા, જે અમને પૈસા આપતા, લોન આપતા, એમની માટે કેવો હતો? આઈ એમ શ્યોર, હું બહુ શ્યોર છું. શું શ્યોર છે રોય ડિઝની? કે હી સીમ્ડ લાઈક અ વાઇલ્ડ મેન. એકદમ ગાંડો માણસ હતો એ. હેલ બેન્ટ ફોર બેન્કરપ્સી. એ ગમે ત્યારે દેવાળું ફૂકી શકે એટલી બધી લોકોને બીક લાગતી, બેંક વાળાને, જે લોકો એને ફાઇનાન્સ કરતા એને. સમજો કે વિજય માલ્યાની જેવું લાગતું એને, અથવા તો નીરવ મોદી વગેરે વગેરે ઘણા બધા બેન્કરપ્સીમાં ઇન્ડિયામાં અત્યારે તો નામ આંગળીના વેઢે ન ગણી શકાય એટલા નામ છે, બરાબર. તો આવો કંઈક માણસ વોલ્ટ લાગતો બેંક વાળાને, પણ ખરેખર કોઈ દિવસ એને જિંદગીમાં આવું કંઈ કર્યું નથી, ટુ મી. અને દરેક બાબત, દરેક વ્યક્તિની વાત કરી અહીંયા, પણ રોય માટે એ શું હતો તો એની વાત કરે છે. હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર. મારો નાનો ભાઈ હતો અને અમેઝિંગ હતો એ. ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ ધેટ હી મેડ કમ ટ્રુ. ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ એટલે વ્યવહારમાં ન હોય, વાસ્તવિકતામાં એ જે સ્વપ્નો છે એ કોઈ દિવસ સાકાર થવાના જ નથી. એવા સ્વપ્નો જોવા વાળો, પણ એ સ્વપ્નને પાછા પૂરા કરવા વાળો એ. કોઈ સામાન્ય સ્વપ્ન નહીં. હાલો કે આપણે સ્વપ્ન જોયું કે ભાઈ ચાલો આપણે ખૂબ મહેનત કરવી છે અને અંગ્રેજી ભાષામાં આપણે સમજો કે 75-80 માર્ક્સ લાવવા છે, આવું એક સ્વપ્ન જોયું, તો આને આપણે પ્રેક્ટિકલ ડ્રીમ્સ કહી શકીએ. પણ કોઈ વિદ્યાર્થી એવું વિચારે તો કે સમજો કે અંગ્રેજીની અંદર 90 ઉપર માર્ક લાવવા છે, 95 ઉપર માર્ક લાવવા છે, અથવા તો અંગ્રેજી ભાષામાં 100 માંથી 100 માર્ક્સ મારે 12મા ધોરણમાં લાવવા છે, તો એવી વાત કરવા વાળાને આપણે શું કહેશું? અરે યાર, આને તો કંઈ ખબર જ નથી પડતી, અથવા તો આ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ કહી શકાય આને. પણ જ્યારે આ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ છે એ સાચું પડે ત્યારે આપણે બધા જ કાન પકડી જઈએ કે નહીં, આ જે વાત કરતા હતા એ સાચી વાત હતી. આ બેને અથવા તો આ ભાઈએ વાત કરી હતી કે ભાઈ મારે 12માં 95 માર્ક જોઈએ છે અંગ્રેજી ભાષામાં, અને રિઝલ્ટ આવે તો એમાં 96 માર્ક હોય અંગ્રેજી ભાષામાં. અને આપણે સ્વામિનારાયણ ગુરુકુળ ભાવનગર, જે સરદારનગર ગુરુકુળ કહેવાય છે, એમાં એક દીકરી છે, એનું રિઝલ્ટ આવ્યું હતું હમણાં મારા હાથમાં, મોબાઈલની અંદર. હાથમાં એટલે એનું ફિઝિકલી રિઝલ્ટ નહોતું આવ્યું, પણ મોબાઈલની અંદર આવ્યું હતું રિઝલ્ટ. તો એ દીકરીને 96 માર્ક છે. જ્યારે એ કદાચ કોઈકને ભૂતકાળમાં કીધું છે કે ભાઈ મારે 90 ઉપર માર્ક ઇંગ્લિશમાં જોઈએ છે, તો એને ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ લાગ્યું હશે બધાને, પણ એ લઈને આવી વાસ્તવિક. તો હી મેડ કમ ટ્રુ. વોલ્ટની માટે અહીંયા વપરાયો છે, આપણે એ દીકરી માટે કહી શકીએ શી મેડ કમ ટ્રુ. આ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ બધાને લાગતું હતું, બટ શી મેડ કમ ટ્રુ. આગળ વાત કરીએ આપણે.
The apple orchard and weeping willows stand green and beautiful at our old farm. એમને ઓલ્ડ ફાર્મ હતું ત્યાં સફરજનની ખેતી કરતા એ લોકો, એટલે ઘણા બધા એપલ ઓર્કિડની આપણે અહીંયા જોઈ લઈએ. જુઓ, આવા પ્રકારના કંઈક વૃક્ષો સફરજનના હોય છે. આપણે શિમલા હિમાચલ પ્રદેશની અંદર ભરપૂર માત્રામાં થાય છે, તો ત્યાં પણ તમે જોઈ શકો છો. અને અહીંયા આપણે એક ફોટો અહીંયા જોયો છે, તો આવી એની વાડીમાં આવા કંઈક સફરજન. વીપિંગ વિલોઝ એ પણ અગેન એક ટ્રીનું નામ છે. વિલો ટ્રી છે, એની ઘણી બધી જાતિ છે અને બેઝિકલી એ ચાઇનીઝ ટ્રી છે. તમે જો એની ઉપર સર્ચ કરો ને, વિકી કરો, તો તમને ખબર પડશે. તો એમાંની એક છે વીપિંગ વિલો, બીજી એક આવે છે વ્હાઇટ વિલો. ઘણી બધી પ્રજાતિઓ આવે છે વિલો ટ્રીની. તો આ પ્રકારનું છે વીપિંગ વિલો. તો એના ખેતરની અંદર આવા બધા ખૂબ જ ગ્રીન બ્યુટીફુલ વૃક્ષો હતા એની વાત કરે છે. વેર વોલ્ટ સ્કેચ્ડ હિઝ ફર્સ્ટ એનિમલ. વોલ્ટ છે એને ત્યાં એનું સૌથી પહેલું સ્કેચ ત્યાં બનાવ્યું, ત્યાંથી એણે જીવનની શરૂઆત કરી. પોતાની જે કરિયર છે એ સ્કેચિંગમાં, એનિમેશનની અંદર જે એને આગળ વધારી, એમાં સૌથી પહેલી બાબત રોયને બરાબર યાદ છે કે જે એને જીવનનું સૌથી પહેલું સ્કેચ બનાવ્યું હોય તો એ શેનું બનાવ્યું હતું? એક એનિમલનું, અને એ પણ ક્યાં? એના ઓલ્ડ ફાર્મમાં. I recall how Walt and I would snuggle together in bed and hear the haunting whistle of locomotive passing in the night. એ વાડીની વાત કરે છે કે ત્યાંથી પાછળથી ટ્રેનનો એક રૂટ હશે અને ત્યાંથી લોકોમોટિવ એટલે ટ્રેનનું જે એન્જિન હોય એને લોકોમોટિવ કહેવાય. એ પણ જોઈ લઈએ આપણે. જો આ પ્રકારનું આ ઓલ્ડ એટલા માટે જ અહીંયા ફોટો મૂકેલો છે કારણ કે જૂના સમયમાં આવા સ્ટીમ એન્જિન હતા, બરોબર. એને આગ ગાડી આપણે કહેતા ગુજરાતીમાં. તો આગ ગાડી શું કામ? કારણ કે એ આગ વડે ચાલતી. એટલે ટ્રેન જે અત્યારની છે એ આવી બિલકુલ નથી. હવે તો ડીઝલ એન્જિન અને હવે તો ઇલેક્ટ્રિક એન્જિન આવી ગયા છે, બરાબર. અને ટૂંક સમયમાં હું માનું ત્યાં સુધી સોલાર એન્જિન પણ આવી જશે ટ્રેનની અંદર. એટલે એમ કહી શકાય આ જૂનું એટલા માટે છે કારણ કે એ સમયમાં આ પ્રકારના એન્જિન આવતા, અને જ્યારે એ રાત્રે ત્યાંથી પાસ થતું, બરોબર, ત્યારે એ બંને છે એ પથારીમાં સુતા એની રાહ જોતા ક્યારે હમણાં જ ટ્રેન નીકળશે. અને એ ટ્રેનમાં શું થતું? અવર અંકલ માઇક વોઝ engineer and he would blow his whistle, one long and two short, just for us. Walt never lost his love for trains. Years later, an old-fashioned train was one of the first attractions at Disneyland. હવે એને ટ્રેનની સાથે લગાવ થયો. ટ્રેનની સાથે શા માટે લગાવ હતો એ પણ અહીંયા વાત કરી, અને પછી શું થાય છે એ પણ વાત કરી. શું વાત કરી? કે જ્યારે અમે સૂતા રાત્રે ત્યારે જ્યારે અંકલ માઇક છે ને એ ટ્રેનના એન્જિનિયર, એટલે કે એના એન્જિનિયર એટલે એના ટ્રેન ચાલક હતા. એની માટે શબ્દ વાપરવામાં આવે છે એન્જિનિયર. ટ્રેન ડ્રાઈવર એવું નથી કહેવાતું, પણ ટ્રેન એન્જિનિયર. તો એના અંકલ જે છે એ આ ટ્રેન એન્જિનિયર હતા, અને એને ખબર હતી કે આ બંને છે એ મારી રાહે જ હશે. એટલે જ્યારે ત્યાં ટ્રેન પહોંચે, એના વાડીની નજીક ટ્રેન પહોંચે, એટલે એ અંકલ માઇક છે એ શું કરતા? એક લાંબી વિસલ, જેમ કે કુ, પછી બે શોર્ટ કુ. તો આવી ટ્રેનની અંદર વિસલ વગાડી અને આ બંનેને યાદ કરાવતા કે હવે અંકલ માઇક છે અહીંથી નીકળ્યા છે. ઘણા બધા તમારામાંથી હશે તો એમના પપ્પા છે એ ડ્રાઇવિંગની સાથે જોડાયેલા હોય, પ્રોફેશનની સાથે. તો એ લોકો પણ જ્યારે કદાચ ઘરની આજુબાજુમાંથી નીકળે તો એક સ્પેશિયલ હોર્ન વગાડતા હોય. તમને આ બધી વસ્તુ યાદ આવે એટલા માટે. આપણે પણ આવું કરીએ જ છીએ. એટલા માટે હું તમને કહું છું કે જે લોકોના પપ્પા છે એ ડ્રાઇવિંગ પ્રોફેશનની સાથે સંકળાયેલા હોય, તો જ્યારે એ ઘરની નજીકથી નીકળતા હોય, પસાર થવાના હોય, એટલે હવે તો શું છે કે ફોન પણ કરે છે કે ભાઈ ચલો હમણાં ઘર આવવાનું છે, અને જેવું ઘર આવે એટલે એક અલગ પ્રકારનો હોર્ન વગાડી અને ઘરના જે સભ્યો છે એને મેસેજ આપે કે આવી ગયા એમ. તો અહીંયા પણ આવું આ દ્રશ્ય. અને પછી
આ ટ્રેનનું જે આકર્ષણ છે એને બાળપણથી હતું અને એ આકર્ષણ આખી જિંદગી એમને રહ્યું અને ડિઝનીલેન્ડ જ્યારે બન્યું ત્યારે ટ્રેન છે એ સારામાં સારા જે એટ્રેક્શન હોય એમાંનું એક ઓલ્ડ ફેશન ટ્રેન બની. તો ઓલ્ડ ફેશન ટ્રેનનો જે એની પાસે યાદો હતી એ બાળપણથી હતી અને બાળપણથી જ એને એવું હતું કે ભાઈ મારે જ્યારે હું કંઈક પણ કરું ત્યારે મારે ટ્રેન તો જોઈએ જ, આગળ પણ આવશે હજી ટ્રેનનું. તો હવે ઓલ્ડ ફેશન ટ્રેન જે છે એની સાથે સાથે આગળ અહીંયા આપણે સુટકેસનું પિક્ચર મૂક્યું છે. શા માટે? કારણ કે આગળ આપણે અહીંયા જોઈએ શું કહે છે. As far back as I can remember, Walt was drawing. The first money he ever made was a nickel for a sketch of a neighbor's horse. He studied cartooning in Chicago and then started a little animated cartoon company in Kansas City that flopped. શું કહે છે કે શરૂઆતમાં એ ડ્રોઈંગ કરતો અને એમાંથી નેઈબરનો હોર્સનો સ્કેચ કર્યો અને એમાંથી એને એક નિકલ, એ નિકલ એટલે એક પ્રકારનું કરન્સી છે યુએસની, એક નિકલ એને મળ્યો. પછી ધીમે ધીમે એ શિકાગોની અંદર કાર્ટૂનિંગનું સ્ટડી કર્યું અને કેન્સાસ સિટીમાં જઈને પોતાની એનિમેશનની કંપની શરૂ કરી, પણ એ કંપની કમનસીબે બંધ થઈ ગઈ, ફ્લોપ થઈ. I was in Los Angeles when, હવે આ સુટકેસનો રેફરન્સ આવશે. I was in Los Angeles when Walt, just 21, decided to try his luck in Hollywood. હોલીવુડમાં લક, પોતાનું ભાગ્ય ટ્રાય કરવાની એને ઈચ્છા થઈ અને એ 21 વર્ષનો હતો અને રોય હતા લોસ એન્જલસમાં. I met him at the station. સ્ટેશનમાં હું એને મળ્યો. He was carrying a cheap suitcase. ખૂબ જ ચીપ સુટકેસ એની પાસે હતી, નાની એવી સુટકેસ હતી. That contained all his belongings. અહીંયા એની સરળતાની વાત કરી છે. આ સુટકેસની અંદર બધું જ એને જીવન જરૂરી તમામ વસ્તુ આ સુટકેસની અંદર હતી. એટલે તમે વિચાર કરો એને જીવન જરૂરી કેટલી વસ્તુ હશે. દરેક વસ્તુ એક સુટકેસમાં સમાઈ ગઈ અને આપણે માની લો કે જીવન જરૂરી એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે શિફ્ટ થવું હોય તો શું કરવું પડે છે? કાંઈ નહીં તો છોટા હાથી તો કરવું જ પડે, એની અંદર બધું સામાન નાખીએ. પછી જેમ જેમ જેની રિક્વાયરમેન્ટ વધારે, છોટા હાથીથી માની લો કે બોલેરો યુટિલિટી છે અથવા તો આઈસર, પછી ટ્રક, બરાબર, ઘણાને તો બે ટ્રક કરવા પડે છે પોતાનો સામાન ફેરવવા માટે. પણ વોલ્ટ છે એને બધો જ સામાન આવી એક સુટકેસની અંદર લઈ અને એ ટ્રાન્સફર થઈ ગયો. I met him at the station. He was carrying a cheap suitcase that contained all his belongings. બધી જ જીવન જરૂરી એની તમામ વસ્તુ છે આ સુટકેસની અંદર આવી ગઈ. We borrowed $500 from an uncle. એક અંકલ પાસેથી અમે $500 ઉધાર લીધા, ઉછીના. એની પાસે પોતાની પાસે કઈ રોકાણ જ નહોતું. And Walt started a cartoon series called Alice in Cartoonland. વોલ્ટે એક કાર્ટૂન સિરીઝની શરૂઆત કરી, $500 ઉછીના લીધા અને પછી વોલ્ટે કાર્ટૂન સિરીઝની શરૂઆત કરી અને એ કાર્ટૂન સિરીઝ કઈ હતી? એલાઇસ ઇન કાર્ટૂનલેન્ડ. એ પણ આપણે જોઈ લઈએ. આ એલાઇસ ઇન કાર્ટૂનલેન્ડ જૂનો, ખૂબ જ જૂનો ફોટો છે એ ગોઈતો છે ગૂગલમાંથી, જુઓ તમે. આ એલાઇસ ઇન કાર્ટૂનલેન્ડ બાય વોલ્ટ ડિઝની. તો આ એલાઇસની વાત કરી, આ એને શરૂઆત કરી અને ઇટ વોઝ ગોઈંગ ટફ. બહુ અઘરો સમય હતો, એ સક્સેસ નથી મળતી એવું કહેવા માંગે છે. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન. બધું જ એનિમેશનનું કામ કોણે કર્યું? વોલ્ટે એકલાએ. એટલા માટે હું કહું છું 4-5 મિનિટનો વિડીયો એક છે કે એનિમેશન જૂના સમયમાં કઈ રીતે થતું એ બધું તમે જોશો ત્યારે ખબર પડશે. એક એક સીન માટે સમજો કે તમે વિડીયો ઉતારો છો આપણા મૂવી, આપણા કેમેરામાંથી, ફોનના કેમેરામાંથી જ્યારે આપણે વિડીયો ઉતારીએ છીએ ત્યારે તમે એમાં સેટિંગમાં જશો તો તમને ખબર પડશે કે 1 સેકન્ડમાં 30 થી લઈને 35 પિક્ચર્સ આવતા હોય છે. ફ્રેમ, એને ફ્રેમ કહેવાય છે. તો 30 થી 35 પિક્ચર્સ છે, એના ફોટા છે એ એક સાથે આવે, 1 સેકન્ડમાં ફરે ત્યારે આપણને એમ લાગે કે આ વિડીયો છે. તો સમજો કે જ્યારે તમારે કાર્ટૂન બનાવવું છે તો એ દરેકે દરેક 30 થી 35 કાર્ટૂન, તમારે 1 સેકન્ડનું કાર્ટૂન બનાવવું હોય તો 30 થી 35 પિક્ચર અલગ અલગ તમારે ડ્રો કરવા પડે અને પછી એનું શૂટિંગ કરવું પડે.
ત્યારે તમારે 1 સેકન્ડનો વિડીયો થાય. હવે સમજો કે મિકી માઉસનું 5 મિનિટનું કાર્ટૂન હોય તો તમે વિચાર કરો 1 મિનિટની 60 સેકન્ડ બરોબર 60 ગુણ્યા 30 એટલે 6 તેરીને 18 કેટલા ફોટા દોરવા પડે? 1800 ફોટા દોરવા પડે 1800 અને 5 મિનિટના કાર્ટૂન માટે 9000 ફોટા તમે જ્યારે ડ્રો કરો ત્યારે 5 મિનિટનું કાર્ટૂન બને છે. તમે ડિટેલ છે એ પેલામાં જોશો ત્યારે તમને ખબર પડશે. તો વોલ્ટે બધું જ એનિમેશન પોતે કર્યું. આઈ ક્રેન્ક્ડ ઓલ્ડ ફેશન કેમેરા આવો કંઈક પ્રકારનો ઓલ્ડ ફેશન કેમેરા બરાબર જૂના જમાનામાં આવા કેમેરા હતા. તો એ સંભાળવાનું કામ કોણે કર્યું? રોયે. The Allies cartoon did not make much of a splash. So Walt started a new series called Oswald the Rabbit. એલાઇસ છે એને એટલું બધી કમાણી ન કરી એ સમયે એટલે વોલ્ટે એક નવી સિરીઝની શરૂઆત કરી અને એ હતી ઓસ્વાલ્ડ ધ રેબિટ. Oswald did better, but when Walt went to our New York distributor for more money, he ran into trouble. ઓસ્વાલ્ડ કેવો છે જોઈ લઈએ. આ ઓસ્વાલ્ડ છે લગભગ મિકી માઉસ થી મળતો આવે એવો છે ઓસ્વાલ્ડ બરાબર. ઓસ્વાલ્ડ ધ રેબિટ, ધ લકી રેબિટ અહીંયા લખેલું છે. આ પણ બ્લેક એન્ડ વ્હાઇટમાં મેં તમને એટલા માટે બતાવ્યું કે તમને એકદમ જૂના સમયનો ફીલ આવે. તો આ ઓસ્વાલ્ડ છે. હવે ઓસ્વાલ્ડ ધ રેબિટની વાત જ્યારે કરે છે ત્યારે શું થાય છે કે ઓસ્વાલ્ડ ધ રેબિટ ફેમસ થઈ ગયું એટલે ડિસ્ટ્રીબ્યુટર પાસે વધારે પૈસા માંગવા જ્યારે જાય છે ત્યારે ડિસ્ટ્રીબ્યુટરની સાથે શું થાય છે? ટ્રબલ. ત્યાં એક મુસીબત ઊભી થાય છે. શું ઊભી થાય છે? વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક કિડ? આઈ આસ્ક. એને પૂછે છે કે ભાઈ તે કેવા પ્રકારની ડીલ કરી હતી ડિસ્ટ્રીબ્યુટર સાથે? ત્યારે શું કહે છે વોલ્ટ? આઈ હેવન્ટ ગોટ અ ડીલ. મેં કઈ ડીલ જ નથી કરી. મેં સીધું એમને એને કાર્ટૂન છે એ વેચી દીધું, એને ડિસ્ટ્રીબ્યુટ કર્યું. ડિસ્ટ્રીબ્યુટ એટલે શું કે જે કાર્ટૂન બનાવે ને પછી એને જુદી જુદી જગ્યાએ ફેલાવો કરે. જેમ કે આપણે એક ઉદાહરણ લઈએ વન્સ અગેન બાહુબલીનું. તો બાહુબલી છે એના ડિસ્ટ્રીબ્યુટર છે ધર્મા પ્રોડક્શન, કરણ જોહરનું, રાઈટ. બાહુબલી આખું બનાવ્યું રાજા મૌલી ને આખી ટીમે, પણ એના ડિસ્ટ્રીબ્યુશનની કોપીરાઇટ્સ કોની પાસે છે? તો કે ધર્મા પ્રોડક્શન પાસે. તો આ ડિસ્ટ્રીબ્યુશન જ્યારે ડિસ્ટ્રીબ્યુટર સાથે જ્યારે આપણે કોઈ પણ આ લોકો જ્યારે મૂવી બનાવતા હોય, કોઈ પણ કાર્ટૂન સિરીઝ, કોઈ સિરિયલ બનાવતા હોય, કોઈ ટીવી શો બનાવતા હોય ત્યારે એક પ્રકારનું એને કોન્ટ્રાક્ટ આપેલો હોય. જેમ કે સોની ટીવી છે બરાબર, તો એ ડિસ્ટ્રીબ્યુટર થયા કપિલ શર્માના શોના. પેલા કલર્સ ઉપર આવતું, હવે સોની ઉપર આવે છે. તો એ ડિસ્ટ્રીબ્યુટર હવે બદલાઈ ગયા ને, તો એની સાથે કરાર કરેલો હોય દરેક વ્યક્તિએ. એવો કરાર તે શું કર્યો? તો વોલ્ટ શું કહે છે કે મેં કઈ કરાર જ નથી કર્યો. હવે એનાથી આગળ શું થાય છે? તો કહે છે કે ભાઈ distributor copyrighted Oswald and he is taking over the series himself. આખી જે સિરીઝ હતી એ ડિસ્ટ્રીબ્યુટરે કોપીરાઇટ કરી અને પોતાના નામે ચડાવી દીધી અને એ પોતાની બનાવી નાખી. કોપીરાઇટ્સ શું છે એની માટે જો એક અહીંયા મેં એક કોપીરાઇટનું આપણા ભારતનું કોપીરાઇટનું એક અહીંયા સરસ નમૂનો મેં ગોતીને મૂક્યો છે. આ કોપીરાઇટ છે. લિટરરી ડ્રામા વર્ક એક છે દીવાને હે તેરે બરાબર. દીવાને હે તેરે એ સત્યપ્રકાશ શર્મા એ કોપીરાઇટ કરેલું છે અને એનું રજિસ્ટ્રેશન નંબર પણ છે અહીંયા આપણે જોઈ શકીએ. આ રજિસ્ટ્રેશન નંબર છે કોપીરાઇટનો, સત્યપ્રકાશ શર્મા, એનું આખું એડ્રેસ આપેલું છે અને કૃતિ છે, ટાઇટલ છે એ અહીંયા આપેલું છે બરાબર. હિન્દી ઇંગ્લિશ બંનેમાં ડ્રામેટિક વર્ક છે. તો હવે જ્યારે કોઈ વ્યક્તિ આ પ્રકારનું બનાવશે એટલે એના કોપીરાઇટ્સ છે એ સત્યપ્રકાશની પાસે હશે તો એ કેસ કરીને પૈસા લઈ શકે છે. આવા કોપીરાઇટ્સના ઘણા બધા તમે જો ન્યૂઝપેપર જોતા હોય તો આવા ઘણા બધા ઉદાહરણ છે એ ન્યૂઝપેપરમાં આવા વિવાદો આવતા હોય છે. એટલે આ કોપીરાઇટની વાત થઈ. પણ આ બાબત જ્યારે વોલ્ટને સંભળાવવામાં આવી ત્યારે સ્ટ્રેન્જલી વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હર્ટેડ. વોલ્ટ છે ઉદાસ ન થયો. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ. આપણે નવી સિરીઝ બનાવશું. હી એન્થ્યુઝડ. ઉત્સાહથી એણે કીધું કે કાંઈ વાંધો નહીં, જવા દો ઓસ્વાલ્ડને, આપણે એક નવી સિરીઝ બનાવશું. ઇટ ઇઝ અબાઉટ
માઉસ, ઉંદર વિશે હશે, રાઈટ. એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ, અને આ વખતે આપણે માઉસને ખરીદી લેશું, આપણે એના માલિક બની જશું. એટલે શું કહેવા માંગે છે અહીંયા કે કોપીરાઇટ્સ છે એ પહેલેથી આપણે માઉસના લઈ લઈએ. માઉસને આપણે ખરીદી લઈશું એટલે શું કે એના કોપીરાઇટ્સ આપણે ખરીદી લઈશું, જેથી કરીને કોઈ એની ઉપર ક્લેમ ન કરી શકે અને માઉસની જે કંઈ કમાણી છે એ આપણને જ મળે. બરાબર. ઓસ્વાલ્ડની સાથે જે થયું હતું એવું આ માઉસની સાથે થવા દઈશું ને. એટલે જીવનમાંથી એ શીખતો ગયો, જે કઈ વસ્તુમાં એને જે કઈ બાબતે જે કઈ સ્ટેજ ઉપર એનાથી ભૂલો થાય એ ભૂલોને સુધારીને આગળ વધ્યો છે. ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી, બાકીનો બધો ઇતિહાસ બની ગયો. વોલ્ટ્સ માઉસ, વોલ્ટનો માઉસ એટલે કયા માઉસની વાત છે અહીંયા? મિકી માઉસની વાત છે. યસ, મિકી સેલિબ્રેટેડ હિઝ 40th બર્થડે ઇન 1968. 1968 1968માં 40મો જન્મદિવસ મનાવ્યો. 40 વર્ષનો થઈ ગયો. એટલે એનો મતલબ શું થયો? મિકી માઉસની શરૂઆત 1928માં થઈ હતી. રાઈટ. એન્ડ હેપી 40th બર્થડે ઇટ વોઝ, અને એ ખૂબ જ ખુશહાલ 40th બર્થડે હતો. A quarter of billion people saw a Disney movie in 1968. એટલે કે સમજો કે લગભગ 1 બિલિયનનો ચોથો ભાગ. 1 બિલિયન એટલે શું? 100 મિલિયન. 1 મિલિયન એટલે શું? 10 લાખ. 10 લાખ એટલે 1 મિલિયન. એવા 100 મિલિયન ભેગા થાય એટલે 1 બિલિયન થાય. એટલે કે 25 મિલિયન લોકોએ મૂવી જોઈ. એટલે કે 2.5 કરોડ લોકો થયા. 2.5 કરોડ લોકોએ 1968માં મૂવી જોઈ. આખા વર્ષની વાત છે. અને આ બધા જ રેકોર્ડ્સ જે છે એ ઓન પેપર એમની પાસે છે, ત્યારે જ એ લખી શકે. બરાબર. આ કોઈ હવામાં થયેલી વાતો નથી. 100 મિલિયન વોચ, 100 મિલિયન એટલે 1 બિલિયન લોકો. 100 મિલિયન વોચ ડિઝની ટીવી શો. ડિઝની ટીવી શો જે છે એ 100 મિલિયન લોકોએ જોયા. હવે આનો રેકોર્ડ કઈ રીતે આવી શકે? તો તમને ખ્યાલ હોય દરેક ટીવી છે એના ટીઆરપી, સિરિયલના ટીઆરપી, એની વિશે તમે ઘણી બધી વખત ન્યૂઝપેપરની અંદર વાંચતા હશો. ટીઆરપી શું છે? તો કે આ સમયે આ પર્ટિક્યુલર સિરિયલ છે એ કેટલા લોકો જોવે છે. જેટલા લોકોના ટીવી સેટની અંદર આ ચેનલ ઓન હોય એને રેકોર્ડ હોય દરેક ટીવી શોને. બરાબર. તો એના ઉપરથી ટીઆરપી નક્કી થાય, અને જેના ટીઆરપી વધારે હોય એ લોકો એડવર્ટાઇઝમેન્ટના એટલા પૈસા લઈ શકે. એટલે આ બધા જ રેકોર્ડ્સ છે એ એના ઓરિજિનલ સ્વરૂપમાં હોય. એટલે એના ઉપરથી એણે કીધું કે ભાઈ 100 મિલિયન લોકોએ ડિઝની ટીવી શો જોયા. નિયરલી બિલિયન રેડ ડિઝની બુક એન્ડ મેગેઝિન. એટલે જેટલી બુક્સ અને મેગેઝિન ડિઝનીની વેચાણી, એના ઉપરથી આ રેકોર્ડ મળી શકે કે ભાઈ કેટલી વેચાણી. જેટલી વેચાણી એટલા લોકોએ રીડ કર્યું હશે. પછી કદાચ ઘરે જઈને મૂકી દીધું હોય તો પણ એ કાઉન્ટની અંદર આવી જાય. કારણ કે વાસ્તવિકતામાં તો લોકોએ વાંચી છે કે નહીં એ કઈ ઘરે ઘરે જઈને સર્વે ન થઈ શકે, પણ એટલી એની બુક્સની કોપી, મેગેઝિન્સની કોપી છે એ વેચાણી હતી. 1968ની જ વાત છે, જ્યારે 40મો જન્મદિવસ મનાવ્યો ત્યારે. ઓલમોસ્ટ અ મિલિયન એટલે સોરી 10 મિલિયન, મિલિયનની વાત નથી, 10 મિલિયન એટલે 1 કરોડ લોકોએ ડિઝનીલેન્ડની વિઝિટ કરી હતી એ વર્ષમાં. એન્ડ મિકી, એઝ વોલ્ટ યુઝ ટુ સે, સ્ટાર્ટેડ ઇટ ઓલ. અને મિકી ઉપડી ગયો હતો, સક્સેસફુલ હતો મિકી. મિકી વોઝ only the first successful product of Walt's matchless imagination. વોલ્ટની મેચલેસ ઇમેજિનેશનનો જો સફળતાનો વાત કરીએ તો સૌથી પહેલો હતો, પણ માત્ર એ જ સફળ હતો એવું નથી. વોલ્ટની જેટલી પણ ઇમેજિનેટિવ પ્રોડક્ટ્સ છે બધી જ સક્સેસફુલ હતી, અને એમાંનો સૌથી પહેલો જો સક્સેસફુલ પ્રોડક્ટ હોય તો એ કોણ હતો? મિકી માઉસ હતો. એન્ડ એબિલિટી ટુ મેક હિઝ ડ્રીમ્સ બીકમ રિયાલિટી. અને એની એબિલિટી છે ડ્રીમ. એણે વિચાર્યું હતું કે મિકી માઉસ આવો હશે, એની વિશે આપણે આવા કાર્ટૂન બનાવશું. આ એની ઇમેજિનેશન હતી, અને એને રિયાલિટીનું સ્વરૂપ કોણે આપ્યું? મિકી માઉસે આપ્યું. બરાબર. ઇટ વોઝ એન એબિલિટી હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેશન, લાર્જ ઓર સ્મોલ. આ એની એબિલિટી હતી કે
એ કોઈ પણ નાનું હોય મોટું હોય એવું નહીં કે ભાઈ મોટા પાયે કંઈક બનતું હોય ત્યારે જ એ પોતાની એબિલિટી વાપરતો, એવું નથી. નાના પ્રસંગોમાં પણ એની એબિલિટી છે એ ઓટોમેટિક, એની પર્સનાલિટી છે એ ઓટોમેટિક રિફ્લેક્ટ થતી. અને એનું ઉદાહરણ અહીં આપે છે. વન્સ એક વખત શું થાય છે, વેન માય સન રોય એડવર્ડ હેડ ધ મિઝલ્સ. એનો દીકરો રોય ડિઝનીનો દીકરો રોય એડવર્ડ જે છે એને મિઝલ્સ થાય છે. એક અહીંયા પેલા આપણે મિકી માઉસ નું જે આખું જર્ની છે એ જોઈ લઈએ. 1928માં મિકી માઉસ કંઈક આવો હતો, ત્યારથી લઈને 2018 સુધીની આખી જર્ની અહીંયા આપેલી છે. 2018માં આપણે જોઈ લઈએ કે ઓલમોસ્ટ 3D ઇમેજ અહીંયા જોવા મળે છે. તો આ આખું મિકી માઉસની યાત્રા છે. અત્યારે ઓલમોસ્ટ 92 વર્ષનો ઘરડા ડોસા થઈ ગયા છે મિકી માઉસ, બરાબર. પણ એનો જે ચેન્જ છે એ ક્રમશઃ આવી રીતે ચેન્જ એનો જોવા મળે છે. તો અહીંયા રોય એડવર્ડને એને મિઝલ્સ થાય છે, બરાબર. આ મિઝલ્સ એટલે શું? ઓરી અછબડા જે નીકળે ને એ. તો તમે કદાચ પ્રેક્ટિકલી જોયેલું હશે, તમારી આજુબાજુમાં કોઈકને નીકળ્યા હોય, તમને પોતાને ક્યારેક તમે નાના હો અને નીકળ્યા હોય. મોટાભાગે નાના બાળકોને ઓરી નીકળતા હોય છે, અને જેમને આ ઓરીનું વેક્સિનેશન કરાવ્યું હોય તો એ વેક્સિનેશન થયા પછી ઓરી નીકળવાની સંભાવના ખૂબ જ ઓછી છે. એટલે જો તમારી આજુબાજુમાં નાના બાળકો હોય તો તમે એને સલાહ આપી શકો કે ભાઈ ઓરી અછબડા વગેરેનું વેક્સિનેશન કરાવ્યું છે. જો ન કરાવવું હોય તો તાત્કાલિક ધોરણે એને કરાવવાની સલાહ આપો, જેથી કરીને હેરાન ન થાય. કારણ કે બાળકો ખૂબ જ હેરાન થતા હોય છે. જે આપણને બહાર ઓરી દેખાય છે એવા જ અંદરના ભાગોમાં, અંદરના અંગોમાં, જેમ કે મોઢામાં, તાળવામાં, ગળાની અંદર, શ્વાસ નળીમાં, અન્ન નળીમાં વગેરે જગ્યાઓમાં, આ નાકની અંદર, બરાબર. ઘણાને આંખમાં પણ ઓરી નીકળતા હોય છે. તો બહુ જ ભયંકર પીડા હોય છે અને બાળક છે એ ખૂબ હેરાન થતું હોય છે. અછબડા નીકળે તો આપણે જે દેશી જે ઓસડિયા છે એ પ્રમાણે તમને ખ્યાલ હોય તો લીમડાના પાન છે એ બાંધતા હોય છે. લીમડાના પાન છે પથારી ઉપર રાખતા હોય છે જેમને અછબડા નીકળ્યા હોય. તો આ અહીંયા ઓરીની વાત થઈ છે કે એને એક વખત ઓરી નીકળ્યા. વેન વોલ્ટ કેમ એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનોશિયો હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ. જ્યારે વોલ્ટ એની ખબર કાઢવા માટે ઘરે આવે છે તો એ સમયે એ પિનોશિયોની સ્ટોરી બનાવતો હોય છે વોલ્ટ, બરાબર. તો પિનોશિયો છે એ પણ આપણે જોઈ લઈએ કે આ પિનોશિયોનું કાર્ટૂન છે, બરાબર. તો એ પિનોશિયોની સ્ટોરી એ સમયે બનાવતો હોય છે અને એ સમયે શું થાય છે કે આ બાળકને, નાના બાળકને ઓરી નીકળ્યા છે એને પિનોશિયોની આખી વાર્તા કહે છે, સ્ટોરી કહે છે. When Walt told a story, it was a virtuoso performance. જ્યારે વોલ્ટ છે એ સ્ટોરી કહેતો હોય છે ત્યારે એ પરફોર્મન્સ વર્ચ્યુઓસો હોય છે, અદ્ભુત પરફોર્મન્સ હોય છે. ફક્ત ખાલી આપણે આમ વાર્તા કહેતા હોય એવી રીતે એની સામાન્ય સ્ટાઇલ, એની શૈલી એવી કોઈ સામાન્ય નહોતી, એક્સ્ટ્રા ઓર્ડિનરી વર્ચ્યુઓસો પરફોર્મન્સ હતું. એ કેવું પરફોર્મન્સ હતું એનું વર્ણન કરે છે. His eyes riveted to his listeners. એની આંખો છે ને એના લિસનર્સ, એને સાંભળનાર એટલે કે પેલો નાનો બાળક છે એની તરફ, એની સાથે એકદમ જોડાયેલી એની આંખો હતી. His mustache twisted expressively. એની મૂછો છે, બરોબર, એના હોઠ છે એ આવી રીતે કંઈક વાતની સાથે સાથે એક્સપ્રેસ કરતા હતા, વાતને ભાર આપવા માટે. His eyebrows rose and fell, rose and fell, rose and fell. ઉપર જાય વળી પાછા નીચે આવે, ઉપર જાય વળી પાછા નીચે આવે એના આઈબ્રોઝ. એન્ડ હિઝ હેન્ડ્સ મૂવ્ડ વિથ ધ ગ્રેસ ઓફ અ મ્યુઝિકલ કંડક્ટર. અને એના હાથ છે એ કઈ રીતે, કઈ સ્ટાઇલમાં હતા? મ્યુઝિકલ કંડક્ટર. જ્યારે કોઈ સ્ટેજ ઉપર પરફોર્મન્સ થતું હોય, કોઈ ગીતો ગાતું હોય તો પાછળ આખું જે મ્યુઝિકનું જે આખું ગ્રુપ હોય, બરાબર, થોડા ઘણા સિતાર વાદકો હોય, ગિટાર વગાડતા હોય, કોઈ વાયોલિન વગાડતા હોય, પછી સેક્સોફોન, બ્યુગલ્સ, તબલા, ઢોલક, આ બધું જ વાગતું હોય, ડ્રમિસ્ટ હોય. તો દરેક વ્યક્તિ છે એ કોના મુવમેન્ટ ઉપર આખું પરફોર્મન્સ આપતા હોય છે? એક મ્યુઝિક કંડક્ટર હોય, એના હાથમાં બે સ્ટીક હોય, બરાબર, અને એ આમ 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 કંઈક કરતા હોય છે. આપણને નથી ખબર શું કરતા હોય, કારણ કે આપણે એનું ટ્રેનિંગ નથી લીધી એટલા માટે. પણ એના મ્યુઝિક કંડક્ટરના ઈશારા ઉપર આખું મ્યુઝિક વાગતું હોય છે.
આવું તમે જોયું હશે ક્યારેક, ન જોયું હોય તો જોઈ લેજો. મ્યુઝિક કંડક્ટર એવું યુટ્યુબ ઉપર તમે ટાઈપ કરશો એટલે તમને તરત જ જોવા મળશે. તો આ વોલ્ટની જે આંગળીઓની મૂવમેન્ટ છે એ જાણે મ્યુઝિક કંડક્ટર કેમ હોય એવી રીતે એની આંગળીઓની સ્ટાઇલ પણ. કહેવાનો મતલબ શું છે, વાર્તા બોલવાની સાથે સાથે એની બોડી લેંગ્વેજ છે એ વાર્તા સાથે એટલી બધી તાલમેલ મેળવતી હતી કે વાર્તા છે એ અદ્ભુત સ્ટાઇલમાં કહેવામાં આવી. Young Roy was so wide-eyed at Walt's graphic telling of fairy tale that he forgot all about his missiles. તો વોલ્ટની જે વાર્તા છે એ સાંભળતો હતો એ બાળક રોય એટલો બધો અંદર ઉતરી ગયો વાર્તામાં કે એના મિઝલ્સ, એના ઓરીના જે દુઃખ એને થતું હતું, એની પીડા થતી હતી, એ બધી જ વસ્તુઓ ભૂલી ગયો. Later, when he saw the finished picture, he was strangely disappointed. અને જ્યારે એ રોય છે, રોય એડવર્ડ નાનું બાળક, એ વોલ્ટ મૂવી કમ્પ્લીટ કરે છે, પછી રિલીઝ થાય છે અને પછી રોય એડવર્ડ એ મૂવીને જોવા જાય છે, તો મૂવી જોયા બાદ એ ડિસઅપોઇન્ટ થઈ જાય છે, હતાશ થઈ જાય છે, નિરાશ થઈ જાય છે. શા માટે? ઇટ ડિડન્ટ સીમ એઝ એક્સાઇટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ. હી સેડ, એ શું કહે છે કે ભાઈ મને જે અંકલ વોલ્ટે જે મને વાર્તા કરી હતી ને એ જેટલી એક્સાઇટિંગ લાગી હતી એટલી આ મૂવી એક્સાઇટિંગ નથી. કારણ કે મૂવી જે બનાવી છે એની અંદર આખા ક્રૂ મેમ્બર્સ દ્વારા બનેલી છે, કોઈ એક વ્યક્તિ દ્વારા નથી બનેલી. કારણ કે એની અંદર એનિમેટર્સ જુદા જુદા હોય, રાઇટર્સ હોય છે, ડાયરેક્ટર્સ હોય છે, કેમેરામેન હોય છે. હા, તો આ બધા જ લોકો ભેગા થાય છે અને પોતપોતાની એબિલિટી છે એમાં પીરસે છે. જ્યારે વાર્તા કહેવામાં ફક્ત ખાલી વોલ્ટ જ હતો, એટલે એનું વર્ચ્યુઅસો પરફોર્મન્સ હતું. જો વોલ્ટ એકલો હોય તો કેટલું અદ્ભુત વાતાવરણ ક્રિએટ થાય, અને વોલ્ટ ઇન્સ્ટ્રક્શન આપીને બનાવે છે. જો કે બીજા લોકો માટે ખૂબ સારું મૂવી હતું એ પિનોશિયોનું જે મૂવી હતું એ બીજા લોકોને તો અભિભૂત કરી દીધા હતા, પણ આ બાળકને શા માટે ન ગમ્યું? કારણ કે એણે આની કરતા પણ સારું ફીલ કર્યું હતું. જ્યારે અંકલ વોલ્ટે જ્યારે એના પિનોશિયોની સ્ટોરી કીધી હતી એ આની કરતા પણ સારી હતી. તો સમજો કે આ કેવી કમ્પેરિઝન કહી શકાય કે સમજો તમે બાહુબલીની વાર્તા ખાલી કહેવામાં આવે અને બાહુબલી મૂવી દેખાડવામાં આવે તો આપણને ઓબ્વિયસ મૂવી જ વધારે ગમશે, કારણ કે એની અંદર ગ્રાફિકલ ડિસ્ક્રિપ્શન હશે જબરદસ્ત, બરાબર, સિનારીઓથી લઈને એક બધી જ પરફોર્મન્સ ઉમદા હશે. જ્યારે વાર્તાની અંદર તો આપણે પોતે કલ્પના કરવાની છે, વિચારવાનું છે. પણ વાર્તા એટલી બધી અદ્ભુત હતી, એનું એક્સપ્રેશન એટલું બધું અદ્ભુત હતું કે બાળક છે એને મૂવી કરતા પણ એમના કાકાએ જે વાર્તા કીધી હતી એ ખૂબ એને પસંદ આવી. Like many people who work to create humor, Walt took it very seriously. વોલ્ટ છે એ હ્યુમરને પણ બહુ સિરિયસલી લેતો. હ્યુમર એલિમેન્ટ, હાસ્ય, એ એની વાર્તાની અંદર આવતું જ આવતું. He would often sit gloomily through the funniest cartoon, concentrating on some way to improve it. બહુ જ ફની કાર્ટૂન હોય એને પણ એકલો શાંતિથી ગંભીરતાથી બેસીને જોતો અને પછી એને ઇમ્પ્રૂવ કરવામાં, હજી એની અંદર હાસ્ય કઈ રીતે ઉત્પન્ન થાય એવી ટ્રાય કરતો. હંમેશા ઇમ્પ્રુવાઇઝેશન એનું એક પહેલું મોટું લક્ષણ હતું કે કોઈ પણ વસ્તુ બની છે એ પરફેક્ટ નથી, એની અંદર હજી ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે, અને એ પોતે એકલો બેસતો શાંતિથી એકાગ્ર ચિત્તે, બરાબર, અને એની અંદર ઇમ્પ્રુવમેન્ટ લાવતો. વોલ્ટ valued the opinions of those working with him, but the final judgment was always unquestionably his. વોલ્ટ છે એ બીજાના ઓપિનિયન જરૂર લેતો, બીજાની રાય, બીજાના મશવરા, બીજાનો અભિપ્રાય જરૂર લેતો, પણ છેલ્લું જજમેન્ટ હંમેશા વોલ્ટનું જ હોય. નિર્ણય શું કરવો છે એ કોના શિરે હોય? વોલ્ટના શિરે હોય. બધાના વ્યૂઝ, ઓપિનિયન્સ લેતો અને એને ગંભીરતાથી લેતો, એને ખાલી ફક્ત લેવા ખાતર, દેખાવડો કરવા ખાતર નહીં, પણ આખરી નિર્ણય તો હંમેશા વોલ્ટનો જ રહેતો. એક વખત શું થાય છે કે once after viewing a new cartoon with evidence, એક વખત એ નવું કાર્ટૂન બનાવતા હોય છે અને એમ કહેવાય કે પુરાવા સાથે, જ્યારે with evident displeasure, પુરાવા સાથે એમ કહી શકાય કે એ નાખુશ હતો એ કાર્ટૂનથી, બરોબર.
તો શું થાય છે ત્યારે pleasure Walt called for comments from a group of people. વોલ્ટ છે ને એ એક આખા ગ્રુપ ઓફ પીપલ લોકોના દરેકની કોમેન્ટ છે એ બોલાવે છે કે ભાઈ ચલો તમારી કોમેન્ટ મને કહો, તમારી કોમેન્ટ મને કહો, બરાબર. દરેકની કોમેન્ટ માટેનો અવકાશ આપે છે કે ભાઈ તમને કેવું લાગ્યું આ કાર્ટૂન. One after another they spoke up, all echoing Walt's criticism. I can get rubber stamped that yes Walt, that says yes Walt, he snapped. હવે શું કહે છે કે લોકો છે એ હંમેશા વોલ્ટને ક્રિટિસિઝમ વોલ્ટ તરફી કરતા હતા કે હા આની અંદર તો વોલ્ટ હા જ પડશે, આની અંદર તો વોલ્ટ ચોક્કસ મજા જ આવશે. બધાને સાંભળ્યા અને પછી બધાને કહેવાનો મોકો આપ્યો પણ બધા લોકોએ શું કીધું, હા હા આ તો પાસ જ થઈ જશે, આ તો બરાબર જ છે, આ કાર્ટૂન તો બરાબર જ છે, આમાં કોઈ ખામી નથી. પણ then he wheeled and asked the projectionist what he thought. પછી એ પ્રોજેક્શનિસ્ટ દરેક મેં કીધું એમ ક્રૂ મેમ્બર જુદા હોય એમાંથી એક પ્રોજેક્શનિસ્ટ હતા, એમને એ મળ્યા એને પૂછ્યું એને કે ભાઈ તમને શું લાગે છે આમાં. The man sensed the dissent was in order. વ્યક્તિને ખબર પડી ગઈ કે ભાઈ આની અંદર તો કંઈક અણગમો છે, વોલ્ટને મતભેદ છે, આ બરાબર ઓર્ડરમાં છે જ નહીં, આનું સિક્વન્સ બરાબર નથી કાર્ટૂનનો. I think you all are wrong, he declared. અને પછી એ બીજા લોકો છે એને શું કહે છે કે તમે બધા જ, તમે દરેક છો ને એ રોંગ છો. બરાબર. શા માટે? કારણ કે એ બરાબર નહોતું અને એનો ભાસ થઈ ગયો હતો પ્રોજેક્શનિસ્ટને. વોલ્ટ છે એ દરેકને શા માટે પૂછતો હતો કે બધા લોકો સાચું કહે પણ કોઈએ એને સાચું કીધું નહીં, પ્રોજેક્શનિસ્ટ સિવાય. અને પછી શું થાય છે, પ્રોજેક્શનિસ્ટને એપ્રિશિએટ કરે છે કે ઓલા લોકોને ડિમોટિવેટ કરે છે એવું નથી બનતું. વોલ્ટ જસ્ટ ગ્રીન્ડ. વોલ્ટ છે આમ ટૂંકું એવું સ્માઇલ કરે છે આવી રીતે. અને પછી યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર, તમે તમારું પ્રોજેક્ટર સંભાળો એવું એ સજેશન આપે છે. તમે સાચા છો, ઓલા લોકો ખોટા છે એવું કાંઈ નહીં. બસ એ સમજી ગયા કે કયા લોકોએ સાચી સલાહ આપી અને કયા લોકોએ વોલ્ટને ગમે એવી સલાહ આપી. સારું અને સાચું આ બંનેની અંદર ભેદ છે એ વોલ્ટ બરાબર જાણતો. Walt involved himself in everything. During one story conference on Mickey Mouse Club TV show, the storyman, pointer in hand, was outlining a sequence called How to Ride a Bicycle. Now, when you get on your bicycle, he began. Walt stopped him. Change your bicycle to a bicycle, he said. Remember, every kid isn't fortunate enough to have a bicycle of his own. ખૂબ સરસ પ્રસંગ યાદ કરે છે કે વોલ્ટ છે ને એ દરેક બાબતમાં પર્સનલી ઇન્વોલ્વ થતો. અને એનું ઉદાહરણ આપે છે કે એક વખત મિકી માઉસ ક્લબ ટીવી શોનું એક એપિસોડ બનતો હતો. એ એપિસોડની અંદર મિકી માઉસ છે એ બાળકોને સાયકલ કઈ રીતે ચલાવવી એવું શીખવાડે એવું એક કાર્ટૂનનું સિરીઝ બનતી હતી. કાર્ટૂન સિરીઝ મિકી માઉસની તો આપણને ખબર જ છે પણ એમાં એક એપિસોડ એવો બનતો, હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ. પછી મિકી માઉસના જે ડાયલોગ બોલવાવાળા જેને આપણે કહી શકીએ ને કે એવા એક્ટર્સ હોય કે જે ડબિંગ એક્ટર્સ કહેવાય, ડબર્સ, તો એ લોકોને એક ડાયલોગ આપેલા હોય. એ ડાયલોગમાં શું બોલાય છે કે નાવ, હવે વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, તમે જ્યારે તમારી બાઇસિકલ ઉપર બેસો એટલું બોલતાની સાથે જ વોલ્ટ અટકાવી દે છે. સ્ટોપ, ઉભા રહો. અહીંયા તમે જે શબ્દ લખો છે યોર બાઇસિકલ, તમારી બાઇસિકલ ઉપર બેસો એવો શબ્દ જે છે એની જગ્યાએ તમારે શબ્દ વાપરવો જોઈએ અ બાઇસિકલ. તમારી બાઇસિકલ ઉપર બેસો એમ નહીં, એક બાઇસિકલ લ્યો અને એની ઉપર બેસો. શા માટે? જો નાનામાં નાની બાળકોની જે રુચિ છે, એના જે મનોવલણો છે, એની ફિલિંગ્સ છે એ વોલ્ટ અનુભવતો હતો. એટલા માટે બાળકોથી એટલો બધો નજીક બન્યો, બાળકો
એના કાર્ટૂન્સ ને એના ડિઝનીલેન્ડ ને શા માટે એ આકર્ષણનું કેન્દ્ર છે? કારણ કે એનું માત્ર ને માત્ર કારણ શું છે કે વોલ્ટ છે ને એ બાળક જેવું વિચારતો. એ કહે છે કે ભાઈ તમારી સાયકલ એમ નહીં, પણ એક સાયકલ લ્યો. શા માટે? કારણ કે દરેક બાળક પાસે સાયકલ પોતાની હોય. તમારી સાયકલ લ્યો એટલે એનો મતલબ શું થયો? બાળકની પોતાની હોવી જોઈએ. તમારી સાયકલ લ્યો એવો શબ્દ કાઢી નાખો, એની જગ્યાએ એક સાયકલ લ્યો એવો શબ્દ રાખો. જો બાળકની પાસે પોતાની સાયકલ નહીં હોય તો એને દુઃખ લાગશે. એટલે આપણે જે બનાવી રહ્યા છીએ એમાં બાળકોને દુઃખ લગાડવા માટે નહીં, પણ એને હેપી, એના સ્માઇલિંગ ફેસ જોવા માટે આપણે આ બધી જ વસ્તુ કરી રહ્યા છીએ. બાળકની સ્માઇલ છે ને એ સેન્ટરમાં છે વોલ્ટ માટે, બાકી બધી જ વસ્તુઓ ગૌણ છે, એ અહીંયા સાબિત કરે છે અહીંયા. અને પછી એ આવું સજેશન આપે છે. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ, perhaps better than anything else, illustrates Walt's vision and his stubborn determination to realize an idea he believed in. ડિઝનીલેન્ડ છે ને એ એનું વિઝન, એનું સબોર્ન ડિટર્મિનેશન એટલે એક પાક્કું કરેલું, નક્કી કરેલું, ચુસ્ત એવું લક્ષ્ય હતું એનું ડિઝનીલેન્ડ. અને વર્ષોથી એ એની અંદર વિશ્વાસ કરી રહ્યો હતો. For years, Walt had quietly nursed the dream of a new kind of amusement park. નવા પ્રકારનું અમ્યુઝમેન્ટ પાર્ક. અમ્યુઝમેન્ટ પાર્ક દુનિયાની અંદર પહેલું નથી આ, બરાબર? દુનિયાની અંદર અમ્યુઝમેન્ટ પાર્ક તો ઘણા બધા હતા, પણ જે આ પ્રકારનું અમ્યુઝમેન્ટ પાર્ક છે એવું એક પણ અમ્યુઝમેન્ટ પાર્ક અત્યાર સુધી દુનિયામાં કઈ જગ્યાએ બન્યું નહોતું. It would be a potpourri of all his ideas conjured up in his fertile imagination. Potpourri એટલે એક જંબલ, એક મિક્સચર, દરેક એના જેટલા પણ વિચારો છે, બરાબર, ફર્ટાઇલ ઇમેજિનેશન, એની ફળદ્રુપ કલ્પનાઓ છે, એનો એક આખું આ જંબલ હતું ડિઝનીલેન્ડ. અને વર્ષો સુધી એને નર્સ્ડ એટલે એનું ધ્યાન રાખ્યા કર્યું, એના પોતાની પાસે જ રાખ્યું, બસ. બીજા કોઈને એને હજી સુધી કાંઈ ડિક્લેર કર્યું નહીં કે ભાઈ મારી પાસે એક આવો આઈડિયા છે, બનાવવું છે આવું. But the idea of sinking millions of dollars into an amusement park, even Walt's kind of amusement park, seemed so preposterous that he would not mention it to anyone. શા માટે મેન્શન ન કર્યું એનું અહીંયા કારણ આપે છે કે ભાઈ અમ્યુઝમેન્ટ પાર્કની અંદર ભલે પછી એ વોલ્ટના કલ્પનાનું અમ્યુઝમેન્ટ પાર્ક હોય, પણ અમ્યુઝમેન્ટ પાર્કની અંદર આવા લાખો કરોડો રૂપિયા ડૂબાડવા, પૈસા નાખવા, એ તો એક પ્રકારનું ઘેલછા જ કહેવાય, બરાબર? તો એ એટલા માટે એ કોઈને પણ એને મેન્શન કર્યું નહીં. હી જસ્ટ ક્વાઇટલી બિગેન પ્લાનિંગ, અને એ પોતે જ પ્લાનિંગ બનાવવા માંડ્યો એકલો જ, બીજા કોઈને એને એક સેજ અમથી આ બાબતે સુગંધ પણ ન આવવા દીધી, એમ કહેવાય છે. તો એઝ યુઝ્યુઅલ, અને હંમેશની જેમ, though he infused all of us with his own enthusiasm, when he finally told us about the project, someone asked, દરેકને એને છેલ્લે શું કર્યું કે જ્યારે આ બધી જ વસ્તુનું પ્લાનિંગ થઈ ગયું, નક્કી થઈ ગયું, ચોક્કસ થઈ ગયું કે હવે આપણે આ કરવાનું જ છે, ત્યારે અમને બધાને બોલાવીને એક સાથે એને વાત કરી કે ભાઈ મારા મગજમાં આવા પ્રકારનો એક અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાનો પ્લાન છે. તો એ સમયે શું થાય છે કે લોકો છે એને બધાને બોલાવ્યા, અને પછી લોકો એને એક પછી એક પ્રશ્ન પૂછે. someone asked, કોઈક પૂછે છે કે વોલ્ટ, હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક લાઈક? ડિઝનીલેન્ડ છે એ કેવું દેખાવું જોઈએ, એવો કોઈક પ્રશ્ન પૂછે છે એને, બરાબર? તો એના જવાબની અંદર એ શું કહે છે કે ડિઝનીલેન્ડ should look like nothing else on this earth. પૃથ્વી ઉપર બીજું કંઈ જ ન હોય ને એવું ડિઝનીલેન્ડ બતાવવું જોઈએ, એવું ડિઝનીલેન્ડ બનવું જોઈએ. Predictably he had raising, એટલે એનો કે અહીંયા શું કહેવાનો મતલબ છે કે ક્વિક કેમ ધ રિપ્લાય, તરત જ રિપ્લાય કરે છે આ પછી. તો એની પાસે બધી જ વસ્તુનું પ્લાનિંગ હતું. કોઈક મને આવો પ્રશ્ન પૂછે તેનો આવો જવાબ છે, આ પ્રશ્ન પૂછે તો આ જવાબ છે. અને પ્રિડિક્ટેબલી ધારણા હતી જ કે વી હેડ ટ્રબલ રાઇઝિંગ મની,
પૈસા ઊભા કરવામાં બહુ મુશ્કેલી થવાની છે, નાકમાં દમ આવી જવાનો છે પૈસા માટે. અને બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન, છતાં પણ ડિઝનીલેન્ડ છે ઓપન થયું ઇન જુલાઈ 1955. જુલાઈ 1955 માં ડિઝનીલેન્ડ ઓપન થયું. સિન્સ ધેટ ફર્સ્ટ ડે, એ દિવસ પછી millions of people have flocked to see the creation of Walt's imagination. વોલ્ટની જે ઇમેજિનેશનનું જે આ આખું ક્રિએશન છે એ જોવા માટે લાખો લોકો છે એ પહેલા દિવસથી આવવા માંડ્યા. લાઈક ચિલ્ડ્રન, સ્મોલ ચિલ્ડ્રન, એ શું કરતો, વોલ્ટ છે એને કેમ કોઈક નાના બાળકને કંઈક ખૂબ જ નવું રમકડું મળ્યું હોય અને પછી એ રમકડાને છોડે જ નહીં, એવી રીતે અહીંયા વોલ્ટ છે એ પોતાના ડિઝનીલેન્ડ જે નવું આખું એને થીમ પાર્ક બનાવ્યું હતું એની સાથે એ બાળક નવા રમકડા સાથે રમે એમ રમવા લાગ્યો. એનો લગાવ એટલો બધો હતો ડિઝનીલેન્ડ માટે, કારણ કે એ વર્ષોથી આ એના મગજમાં હતું કે મારે આવું બનાવવું છે, બસ આ જ વસ્તુ. આગળ શું કહે છે, તો આ ડિઝનીલેન્ડ છે. જુઓ, ડિઝનીલેન્ડ અત્યારે તો ઘણી બધી જગ્યાએ છે, હોંગકોંગમાં છે, પેરિસમાં છે, કેલિફોર્નિયા છે. પણ આ કેલિફોર્નિયાનું જે ડિઝનીલેન્ડ છે એનો એક અહીંયા ફોટો છે. તમે કદાચ પેલું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, એની અંદર જેઠાલાલ ને એ બધા દેખાડે છે ને બધા જ લોકો છે હોંગકોંગ ડિઝનીલેન્ડમાં જાય છે, એપિસોડ જોયો હોય તો તમને યાદ આવશે. અથવા તો યુટ્યુબ ઉપર સર્ચ કરો તમે ડિઝનીલેન્ડ કેવું છે એ ખબર પડશે. શું કહે છે અહીંયા, the overwhelming success of Walt's crazy idea triggered a dramatic about facing the Disney fortune. ડિઝનીનું ભવિષ્ય છે એને આ ઓવરવેલ્મિંગ સક્સેસ, જે ક્રેઝી આઈડિયા જ કહેવાય અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાની, પણ એને એક અલગ જ સક્સેસ, અલગ જ પ્રકારની સફળતા અપાવી કે જેને એનું આખું ભવિષ્ય બદલી નાખ્યું. ડિઝની કંપનીનું આખું ભવિષ્ય બદલી નાખ્યું. અને છતાં પણ યેટ સક્સેસ નેવર ચેન્જ્ડ વોલ્ટ. કોઈ દિવસ એવું બન્યું જ નહીં કે વોલ્ટને જે આ સક્સેસ છે એનાથી વોલ્ટ છકી ગયો હોય, ન બન્યું એવું. હી રિમેઇન્ડ ધ સિમ્પલેસ્ટ ઓફ મેન. સરળમાં સરળ માણસ એ રહ્યો. હી હેટેડ પાર્ટીઓ એને ન ગમતી. ધ આઈડિયા ઓફ નાઇટ આઉટ વોઝ ઓનલી અ બર્ગર એન્ડ ચીલી. બસ આ વસ્તુ ખાવા માટે જ એ બહાર જતો રાત્રે. બાકી એને પાર્ટીઝ કરવી અથવા તો આખી રાત રખડવું ને પછી સવારે ઘરે આવીને મોડે સુધી સૂવું, એવું એને ન ગમતું. બહુ જ એ સમજો કે આની માટે આગળ પણ એક શબ્દ વાપર્યો હતો કે ઇન્ડસ્ટ્રીયસ બ્રધર. ખૂબ જ ઉદ્યમી, મહેનતુ હતો એ વ્યક્તિ. A night out was a burger and chili at some little restaurant. બહુ પછી મોટી રેસ્ટોરન્ટમાં નહીં, 5 સ્ટાર કે એવી નહીં, પણ નાની રેસ્ટોરન્ટમાં. His only extravagance was a miniature railroad that ran around the ground of his home. એના ઘરની ફરતે જે ગ્રાઉન્ડ હતું એની આગળ પાછળ ટ્રેન, મિનિએચર ટ્રેન એટલે ટ્રેન, એક્ઝેક્ટ ટ્રેન તો નહીં પણ ટ્રેનનું નાનું સ્વરૂપ, રમકડાની ટ્રેન બસ એને બનાવી હતી. એ જ એનું એક્સ્ટ્રાવેગન્સ, એટલે કે વધારા પડતો, જો આપણે એમ કહીએ ને કે પૈસા વેડફ્યા, એને માત્ર ને માત્ર જો પૈસા વેડફા હોય તો એ શું હતું, એના ઘર ફરતી એને ટ્રેન બનાવી હતી, મિનિએચર ટ્રેન. આગળ પણ આપણે વાત કરી હતી કે ટ્રેન હજી એક વખત આવશે, બરાબર. તો એ આ વાત, ટ્રેન પ્રત્યેને ખૂબ જ લગાવ હતો. ડિઝનીલેન્ડની અંદર પણ એને ટ્રેન, ઓલ્ડ ફેશન ટ્રેન મૂકી હતી અને એના ઘરે પણ એને ટ્રેન રાખી હતી. જુઓ તમે, આ એનો ફોટો છે, વોલ્ટનો જ ફોટો છે. આવા પ્રકારનું એક આખું એને ટ્રેક બનાવ્યું હતું એના ઘરે, અને એ ઘરની ફરતો આવી ટ્રેન, અને એને ખૂબ મજા આવતી આવી રીતે ટ્રેનની સાથે રમવાની. તો આ એનો બસ વધારાનો જો પૈસા વેડફ્યા હોય એને આખી જિંદગીમાં તો એક આ જ હતું, બીજું કંઈ નહીં. What do you do with all your money? A friend once asked. એક વ્યક્તિ, આપણા જેવા કોઈ હોય ને, સમજો કે બહુ પૈસાદાર હોય, તો એને પ્રશ્ન પૂછે કે ભાઈ તમે આટલા બધા પૈસાનું શું કરશો યાર? તમે તમારા સમજો કે તમારી સમાધિમાં, તમારી કબરની અંદર પૈસા લઈને દફન થઈ જશો, આરોર મૃત્યુમાં તમે શું કરશો? તમારું મૃત્યુ થશે તો ત્યારે, એટલે કહેવાનો મતલબ શું છે કે લોકો એને, ઘણા બધા લોકો છે એને લાલચુ સમજતા, પણ એ લાલચુ બિલકુલ નહોતો.
લાલચુ અને કરકસર આ બંનેની વચ્ચે ખૂબ જ પાતળી ભેદરેખા છે. જે વસ્તુની ખરેખર જરૂર નથી, બિનજરૂરી વસ્તુ. સમજો કે અત્યારે જ આપણે રિસેન્ટ સમયની વાત કરીએ તો તમારે ઓનલાઈન ભણવાનું હોય છે, એની અંદર તમારે મોબાઈલ જોઈએ છે, પણ એની અંદર કોઈ જગ્યાએ એવું નથી કે ભાઈ તમારે 4 કેમેરા વાળો ને આગળ ફ્રન્ટ કેમેરામાં 3-4 કેમેરા બીજા આવવા જોઈએ, અથવા તો પોપઅપ કેમેરા વાળો મોબાઈલ ને પાછળ 2 ફ્લેશ લાઇટ ને આગળ 4 ફ્લેશ લાઇટ ને આવો મોબાઈલ જોઈએ. એમાં કોઈ જગ્યાએ જ નથી. આપણી જરૂરિયાત છે માની લો કે મોબાઈલ ન હોય તો પણ ચાલે, બીજાના મોબાઈલમાંથી. તમારી પાસે ઘર ન હોય તો ઘરના કોઈ એક મોબાઈલ હોય તો એમાંથી તમે વારાફરતી જોઈ શકો છો, અથવા તો તમારે મોબાઈલની સગવડતા જ ન હોય તો તમારા કાકા દાદા આજુબાજુમાં રહેતા કોઈ પણ વ્યક્તિ પાસેથી તમે મોબાઈલ જોઈ અને લઈ શકો છો કે મને 1 કલાક આમાંથી હોમવર્ક કરવા આપો. પણ ઘણા બધા લોકો છે એ પૈસા વેડફતા હોય છે, એને કરકસરની ખબર પડતી નથી. તો વોલ્ટ છે એ કરકસર વાળો હતો, અને આ વ્યક્તિને શું જવાબ આપે છે? આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ. સ્ટુડિયોની સામે પોઈન્ટ કરીને શું કહે છે? જે ડિઝનીનો સ્ટુડિયો હતો એની સામે પોઈન્ટ કરીને કહે છે કે જે તને સામે ભૂમિ દેખાય છે, જે તને જમીન દેખાય છે, સ્ટુડિયો જે છે એને હું ફર્ટિલાઇઝ ખાતર આપીને એને હું ફળદ્રુપ બનાવું છું. આ પૈસાથી એને હું ફળદ્રુપ બનાવીશ, એટલે કે સ્ટુડિયોની અંદર હું ફેસિલિટીઝ મૂકીશ. એન્ડ ઇટ ઇઝ ટ્રુ. આ સાચું છે. શું સાચું છે? કે ખરેખર એ ફળદ્રુપ બનાવતો. That Walt plowed money back into the company almost as fast as it came in. કંપનીની અંદર જેટલા પૈસા ઝડપથી આવતા એટલા જ પૈસા એ પાછો એ વાવતો, કંપનીમાં જ નાખી દેતો પાછો પૈસા. Being solvent for the first time since he started in business gave Walt a chance to develop other ideas. એટલે બિઝનેસમાં, વ્યાપારની અંદર વોલ્ટે બીજી બધી જગ્યાએ પણ ઘણા બધા પૈસા રોક્યા હતા, એનો વ્યાપાર વિસ્તાર્યો છે અને ખૂબ સારી જગ્યાએ વિસ્તાર્યો છે. એનું એક અહીંયા ઉદાહરણ આપે છે કે ખાલી ફક્ત ને ફક્ત નફો કરવો, વ્યાપાર કરવો એવો એનો ઉદ્દેશ નહોતો. શું કહે છે? ધીસ ઇન્ક્લુડેડ ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ. અહીંયા ભૂલથી લખાયું છે, મિનરલ કિંગ છે, મિનરલ કાઇન્ડ નથી શબ્દ. તો મિનરલ કિંગ તમે સર્ચ કરશો સિયેરા માઉન્ટેન્સનું તો તમને જગ્યા દેખાશે. એક આખું એરિયા છે કેલિફોર્નિયા પાસે, બરાબર? તો એ એરિયા છે એને ડેવલપ કર્યું, એટલે કે ત્યાં પૈસા નાખી અને જમીનો ખરીદી અને ત્યાં એને ડેવલપમેન્ટ કર્યું. પછી બીજું શું કર્યું એને? કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ. એ પણ તમે સર્ચ કરશો ગૂગલમાં, બહુ મોટું ઇન્સ્ટિટ્યૂટ છે, બરાબર? પરફોર્મિંગ અને નોન પરફોર્મિંગ બંને પ્રકારના આર્ટ્સ છે એ ત્યાં શીખવાડવામાં આવે છે. પરફોર્મિંગ એટલે અને નોન પરફોર્મિંગ એટલે આ બંને વસ્તુનો ભેદ શું છે? નોન પરફોર્મિંગ એટલે સ્ટેજ ઉપર પરફોર્મ ન કરી શકાય એવા નોન પરફોર્મિંગ. પરફોર્મિંગ એટલે શું? જેને સ્ટેજ ઉપર પરફોર્મ કરી શકાય, જેમ કે ડાન્સિંગ છે, સિંગિંગ છે, એક્ટિંગ છે, આ બધા પરફોર્મિંગ આર્ટ છે. નોન પરફોર્મિંગમાં શું આવે? ડ્રોઈંગ, પેઇન્ટિંગ, સ્કેચિંગ, પોટરી, ઘણા બધા સ્કલ્પચર, ઘણા બધા આના નોન પરફોર્મિંગ આર્ટ છે. તો આ બધા જ પ્રકારના આર્ટ છે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ એની અંદર શીખવાડવામાં આવે છે, અને તમે એની પોતાની પણ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટની પોતાની પણ વેબસાઇટ છે એ પણ તમે ચેક કરી શકો છો. ફોર વિચ હી ડોનેટેડ ધ લેન્ડ. એની માટે શું એને કર્યું? કે ડોનેટ કરી લેન્ડ, જમીન ડોનેટ કરી, સેવરલ મિલિયન ડોલર્સ, પૈસા પણ આપ્યા. એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ $100 million ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા. આ બંને વસ્તુ પણ તમે સર્ચ કરીને જોશો એટલે તમને ખૂબ મજા આવશે. ડિઝની વર્લ્ડ, $100 million ડિઝની વર્લ્ડ, અને સિટી ઓફ ટુમોરો, ફ્લોરિડાની અંદર આવેલું સિટી ઓફ ટુમોરો. બંનેના પિક્ચર્સ, વિડીયોઝ ઘણું બધું છે. તો આ બંને જોઈ અને કારણ કે આપણી પાસે સમય થોડોક ઓછો છે, નહીં તો આપણે બધી જ વસ્તુ વિડીયો પણ આમાં હું તમને દેખાડત. ટ્રેજિકલી હવે અહીંયા થોડું એની ટ્રેજિક મોમેન્ટ પણ આવે છે. ઇન ધ મિડ્સ ઓફ ઓલ ધીસ એક્ટિવિટી, આ બધી જ કાર્યોની વચ્ચે વોલ્ટ વોઝ સ્ટ્રાઇકન વિથ અ ફેટલ ઇલનેસ, અને ગંભીર બીમારીમાં સંકળાઈ ગયો. અને એની બીમારી શું હતી? તમે સર્ચ કરશો તો તમને ખ્યાલ આવશે. એને કેન્સર હતું, ફેફસાનું કેન્સર, કારણ કે એ સ્મોક કરતો હતો. તો સ્મોકિંગના લીધે એને કેન્સર થયું ફેફસાનું. આઈ હર્ડ હિમ રિફર ટુ ધીસ ક્રુઅલ બ્લો ઓનલી વન્સ. પણ એણે કોઈ દિવસ આની ફરિયાદ નથી કરી. ફક્ત એક જ વખત મેં એના મોઢે એવું સાંભળ્યું. શું સાંભળ્યું છે? વોટ એવર ઇટ
is I have got, don't get it. He told me. મને એણે કીધું કે ભાઈ મને જે થયું છે ભગવાન કરીને એ બીજા કોઈને ન થાય. એટલે ખૂબ પીડાતો હશે. આ સંવાદ ઉપરથી આપણને ખબર પડે. I visited him in the hospital the night before he died. જ્યારે એ અવસાન પામ્યો ને એની આગળની રાત્રે જ હું એને વિઝિટ કરવા ગયો, મળવા ગયો. Although desperately ill, he was full of plans for the future as he had been all his life. એની પૂરી જીવનની અંદર પૂરા જીવનમાં જ્યારે એનું આગળનું જીવન તમે જુઓ તો એમાં એના જીવનની અંદર એકલા પ્લાન જ હતા. બસ એ જ રીતે એ મરણશૈયા ઉપર હતો, કારણ કે બીજા દિવસે તો એનું મૃત્યુ થાય છે. સમજો તમે કેટલો એ ગંભીર બીમાર હશે ત્યારે. બીજા દિવસે મૃત્યુ થઈ ગયું એટલે એનો મતલબ શું થયો? હોસ્પિટલની અંદર જ હતો અને સડન ડેથ થયું એવું નથી, બરાબર? કેન્સર હતું, બીજા દિવસે મૃત્યુ થયું એટલે એના આગળના દિવસે એક બહુ જ ક્રિટિકલી ઇલ હતો. છતાં પણ એના મગજમાં એકલા પ્લાન્સ હતા. ભવિષ્યમાં આમ કરીશું ને ભવિષ્યની અંદર ડિઝનીની અંદર આવું આપણે લાવીશું ને અમ્યુઝમેન્ટ પાર્કમાં આવું લાવીશું ને વગેરે વગેરે. વોલ્ટ યુઝ ટુ સે, વોલ્ટ હંમેશા કહેતો શું? that Disneyland would never be finished and it never will. I like to think too that Walt Disney's influence will never be finished. શું કહે છે કે વોલ્ટ હંમેશા કહેતો કે ભાઈ ડિઝનીલેન્ડ છે ને કોઈ દિવસ પૂરું નહીં થાય, અને ખરેખર એ કોઈ દિવસ પૂરું નથી થયું. કાંઈક નવું, કાંઈક એડ-ઓન્સ હંમેશા એની અંદર આવતા જ ગયા છે, નવા ફીચર્સ ઉમેરાતા ગયા છે. સમય બદલાતો ગયો એમ ઘણી બધી વસ્તુઓ નવી આવતી જ ગઈ છે. પણ એનું જે વિઝન શરૂઆત કરવા વાળો જે હતો એ કોણ હતો? વોલ્ટ ડિઝની હતો, બરાબર? સમજો કે એક ખૂબ જ સરસ આનું ઉદાહરણ આપણે ભારતમાંથી પણ લઈ શકીએ. શું કામ ન લઈ શકીએ? ધીરુભાઈ અંબાણી આપણે બધા જ એને જાણતા હશું, કદાચ ન જાણતા હોય તો એ મુકેશ અંબાણીના પિતા છે. રિલાયન્સની શરૂઆત કોણે કરી? ધીરુભાઈ અંબાણી. ઓફકોર્સ અત્યારે કાલના જ ન્યૂઝપેપરમાં, યસ્ટરડેના ન્યૂઝપેપરમાં આવ્યું હતું, 16 જુલાઈ 2020ના ન્યૂઝપેપરમાં આવ્યું હતું કે ભાઈ મુકેશભાઈ અંબાણી છે એ દુનિયાના 6થા સૌથી ધનાઢ્ય વ્યક્તિ બની ગયા છે. દુનિયાના 6થા સૌથી ધનાઢ્ય, આખી દુનિયાના, એશિયાને કે કોઈ પર્ટિક્યુલર રિજનની, ભારતની વાત નથી, આખી દુનિયાની વાત છે. પણ એને એ મુકામ સુધી પહોંચ્યા એ વાત બરોબર છે, પણ એનો મૂળ પાયો કોણ છે? તો એની અંદર નામ આવે છે ધીરુભાઈ અંબાણી. તો એવી રીતે ડિઝની અત્યારે જ્યાં જે ઊંચાઈ ઉપર પહોંચ્યું હોય પણ એનો પાયો તૈયાર કરવા વાળા છે એ વોલ્ટ ડિઝની છે. અને એનું ઇન્ફ્લુઅન્સ, એની વોલ્ટની અસર છે ને એ ડિઝનીમાંથી કોઈ દિવસ નહીં જાય. That through his creation future generation will continue to celebrate what he once described. એણે એક વખત ડિસ્ક્રાઇબ કર્યું હતું. શું? એણે જુદા જુદા માણસોના સ્વભાવ પકડ્યા હતા. કેવા સ્વભાવ છે? that precious ageless something in every human being. precious ageless, precious બહુ કિંમતી છે, બહુ કિંમતી, અને એજલેસ એને ઉંમર સાથે કંઈ લેવા દેવા જ નથી એવી. અને દરેક હ્યુમન બીઈંગની અંદર આ બાબત જોવા મળે છે. શું બાબત? વિચ મેક્સ અસ પ્લે. એ બાબત એ છે કે આપણને રમત રમાડે છે. શેની સાથે? વિથ ચિલ્ડ્રન્સ ટોયઝ. નાના બાળકનું રમકડું આપણા હાથમાં આવ્યું હોય, તમારા કે મારા હાથમાં, તો આપણે એને 2 સેકન્ડ માટે તો આપણે એને પકડી લઈએ, આમ જોઈ લઈએ, એનું ઓબ્ઝર્વેશન કરીએ. કંઈક ચાવી હોય તો ચાવી બાવી આપીએ, સેલ આપીએ, અથવા તો ઓન ઓફ કરીએ કે કઈ રીતે વર્ક કરે છે. નાના બાળકનું કોઈ પણ પ્રકારનું રમકડું હોય એને એક વખત તો આપણે ઓબ્ઝર્વ કરવાનું મન થાય જ તે. એન્ડ લાફ એટ સિલી થિંગ્સ. અને ઘણી વખત વાત કાંઈ જ ન હોય, સિલી થિંગ્સ, સામાન્ય વાત હોય, બીજાને હસવું પણ ન હોય, પણ આપણે આપણી હસી ઉપર કાબુ નથી મેળવી શકતા. ખૂબ જ ખડખડાટ હસી પડીએ છીએ અને પછી એ હસી આપણે સ્ટોપ પણ નથી કરી શકતા. કોઈ આપણને પૂછે કેમ ભાઈ હસો છો, અને આપણને હસવું આવે, વધારે હસવું આવે. પછી આપણે જ્યારે એને શાંત પડીએ અને એને વાત કરીએ કે ભાઈ આવું બન્યું, ત્યારે એ વ્યક્તિને એમ થાય કે લે હવે આમાં શું હસવાનું, પણ આપણે હસીએ. દરેકની સાથે આવું થતું હોય, દરેકની મેટર અલગ અલગ હોય, પણ લાફ એટ સિલી થિંગ્સ આ બીજી બાબત. અને ત્રીજી બાબત, સિંગ ઇન બાથ ટબ એન્ડ ડ્રીમ. સિંગ ઇન બાથ ટબ. બાથ ટબ આપણા કલ્ચરની અંદર બહુ ઓછા છે, પણ સમજો કે બાથરૂમની અંદર જઈએ એટલે સ્નાન કરતા કરતા આપણે બધા જ ગીતો ગાવાના શોખીન હોઈએ છીએ.
રોજ નથી ગાતા પણ ક્યારેક અચાનક તો આવી જ જાય બરોબર ठंडे ठंडे पानी से नहाना चाहिए गाना आए आना आए गाना चाहिए એવું એક જૂનું સંજીવ કુમારનું ગીત પણ છે તો સમજો કે માની લો કે ફિલ્મી ગીતની જ વાત નથી અહીંયા ઘણા લોકો છે એ ભજન ગાતા હોય ઘણા લોકો છે શ્લોક ગાતા હોય છે પણ ગાવાની વાત છે અહીંયા કે સ્નાન કરતી વેળાએ બાથરૂમ સિંગર બરોબર આપણે બધા જ હોઈએ છીએ એન્ડ ડ્રીમ અને બધા સ્વપ્નો પણ જોતા હોઈએ છીએ રાત્રે સૂતા પછીના સ્વપ્નની વાત નથી પણ ખુલ્લી આંખના સ્વપ્ન બરોબર નરી આંખે દેખાતા સ્વપ્નો એટલે કે આપણે આપણા ફ્યુચરનો વિચાર કરીએ છીએ કે ભવિષ્યમાં મારે આવું કરવું છે ભવિષ્યની અંદર હું આમ કરીશ બસ આ દરેક બાબત જે છે એ જ વોલ્ટને અને ડિઝનીલેન્ડને ફેમસ બનાવે છે ડિઝનીના કોઈ પણ કાર્ટૂન્સ છે એ શા માટે આપણને ગમે છે કારણ કે એણે 4 બાબતોને પકડી છે અને 4 બાબતો છે એ હંમેશા એનો ઇન્ફ્લુઅન્સ આપણને જે બાબત છે એ પૂરી કરીએ છીએ ખૂબ સરસ રીતે પાઠ મેં તમને સમજાવવાની કોશિશ કરી છે મારાથી બનતી બધી જ ટ્રાય મેં કરી છે જો કંઈ ન સમજાય કંઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો અને છેલ્લે જે મારી સ્કૂલમાં ભણતી દીકરીઓ છે એણે એનો વર્ગ અને એનો રોલ નંબર લખવાનો છે વિડીયો જોયા પછી એટલે મને ખબર પડે કે કોણે કોણે વિડીયો જોયેલો છે ધન્યવાદ